8/1993 ઊંઝામાં વાલ્મીકી રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન. કેસેટ નંબર 5. ઓમ યજ્ઞાન તિમિરાંધસ્ય જનશલાકયા ક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણની કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે. રામાયણ સંસારનો ગ્રંથ છે અને સંસારની અંદર વ્યક્તિ આવે, સમાજ આવે, રાષ્ટ્ર આવે, બધું જ આવે. જે આખ્યાનો આવે છે, જે ઘટનાઓ આવે છે, એ આખ્યાનો અને ઘટનાઓ કોઈ ભૂતકાળમાં ઘટી ગયેલી માત્ર ઘટના હતી એવું સમજતા નહીં. એવી ઘટનાઓ આજે પણ આપણા સમાજમાં, આપણા જીવનમાં ઓછા વત્તા અંશે ચારે તરફ ઘટતી હોય છે. શાસ્ત્ર એને કહેવાય જે દુઃખનું નિદાન બતાવે અને એનો ઉપાય બતાવે. જ્યાં સુધી તમે રોગને જાણો નહીં, નિદાન સ્પષ્ટ ન થાય, ત્યાં સુધી ઔષધિ સ્પષ્ટ થાય નહીં. નિદાન અને ઔષધિ બરાબર હોય તો ગમે એવો મહારોગ હોય તો પણ એ રોગમાંથી છુટકારો પ્રાપ્ત કરી શકાય. ગૌતમના ઘરમાં જે ઘટના ઘટી, એવી ઘટનાઓ આજે હજારો હજારો ગૌતમોના ઘરમાં ઘટતી હશે. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, જે અહલ્યાની સાથે થયું એવું આજે પણ કેટલીય અહલ્યાઓ સાથે થતું હશે. પણ આ ઘટનામાંથી શું પ્રાપ્ત કરવાનું છે? આ ઘટનામાંથી જે પ્રાપ્ત કરવાનું છે એ સમજવા જેવું છે. વ્યક્તિ, સમાજ અને સંસ્કૃતિ, આ જે ત્રણ તત્વો છે એના ત્રણ રૂપ છે. કઠોર નિયંત્રણ વાળી સંસ્કૃતિ, કઠોર નિયંત્રણ વાળો સમાજ, કઠોર નિયંત્રણ વાળી વ્યક્તિ. ખૂબ કઠોર નિયંત્રણ હોય એવો એક સમાજ હોય, એવી એક સંસ્કૃતિ હોય. પછી એક બીજો સમાજ, બીજી સંસ્કૃતિ જેમાં નિયંત્રણ હોય જ નહીં. સ્વચ્છંદી સંસ્કૃતિ, સ્વચ્છંદી સમાજ અને સ્વચ્છંદી વ્યક્તિ. એક બાજુ કઠોર નિયંત્રણ અને બીજી બાજુ બિલકુલ બધી છૂટ. એક ત્રીજો સમાજ હોય અને એનું નામ છે કઠોરતાની સાથે મૃદુતા. કઠોરતા ખરી, નિયંત્રણ ખરા, પણ એની સાથે કોમળતા, ક્ષમા, દયા, આ બધાથી કોમળતા આવે. આ ત્રણ સમાજ છે. જ્યારે પણ સમાજ બહુ કઠોર બનતો હોય છે તો એની સૌથી પહેલી જે અસર છે એ સ્ત્રીઓ ઉપર પડતી હોય છે. સંસ્કૃતિની કઠોરતા સ્ત્રીઓના ખભા ઉપર ઉપડાતી હોય છે. પુરુષોને ઘૂંઘટા તાણતા જોયા, બુરખો ઓઢતા જોયા? કેમ સ્ત્રીઓને જ ઘૂંઘટા તાણવા પડે? હજુ પણ તમે ગામડાઓમાં જાઓ તો આજે પણ કેટલીય બહેનો, હવે ધીરે ધીરે પાછું એવું આમ અડધું મોડે સુધી આવતું થયું, પણ હજુ પણ તમે જુઓ તો ઘૂંઘટા છે.
કચ્છમાં એક બેનને મેં કહ્યું, અરે શા માટે હવે તું 70 વર્ષની થઈ, તારા ઘરમાં વહુઓ આવી, હવે ઘૂંઘટો છોડી દે. મને કે ના મહારાજ, કા કપાળમાં લક્ષ્મીજી છે. કેવું ગોઠવી કાઢ્યું છે. અને લક્ષ્મીજી જેને તેને બતાવાય. હવે આ કયા શાસ્ત્રમાંથી લઈ આવ્યા? આ તો કે આપણી જૂની સંસ્કૃતિ છે. મેં કહું ઉભી રહે, તારા ઘરમાં રામ સીતાનો ફોટો છે, લક્ષ્મી નારાયણનો ફોટો છે, શિવ પાર્વતીનો ફોટો છે? મને કે આ રહ્યા જુઓ. મેં કહ્યું એક ઘૂંઘટ તાણ્યો બતાય મને. તમારા ઘરમાં હોય તો જોઈ જજો. કોઈ સીતાજીએ ઘૂંઘટો તાણ્યો છે? લક્ષ્મીજી? અરે એ તો એટલા અડોઅડ બેઠા છે. કેટલાક ફોટામાં તો એવા બેઠા હોય કે આજના જુવાનિયા ના બેસે. તો પ્રાચીન સંસ્કૃતિ છે, તો આ ફોટાઓમાં કેમ નથી ઘૂંઘટા? મને કે મહારાજ ખરું ખોળી કાઢ્યું હો તમે તો. એમ કે અરે આ તો ભયમાંથી ઉત્પન્ન થયેલું છે, બીકમાંથી. સૌંદર્ય જયારે રક્ષિત નહોતું અને ભૂંડણા બધા ઘણા વધી ગયેલા અને બાવડા બધા દુર્બળ થયેલા, એટલે પુરુષોએ કહ્યું ભાઈ ઘૂંઘટો તાણો, તમારું સૌંદર્ય કોઈ જુએ નહીં, ઘરમાં રહો, બહાર ના નીકળો. આ તો બીકમાંથી ઊભું થયેલું. પણ જે હોય તે વાત તો એટલી જ સમજવાની કે સંસ્કૃતિનો ભાર સ્ત્રીઓને ઉપાડવાનો હોય છે. પુરુષો ઘૂંઘટા તાણે છે, બુરખા ઓઢે છે. વિધવા થયા પછી સ્ત્રીને માથું મુડાવવાનું. તમે લેવા પાટીદારોના ગામોમાં જઈને જુઓ, બ્રાહ્મણોના ગામોમાં જઈને જુઓ, માથા મુડાવે. હવે સારું છે, અત્યારે થોડું ઓછું થઈ ગયું. પુરુષો કેમ નથી મુડાવતા વિધુર થયા પછી? મુડાવે છે પુરુષોને, કશો વાંધો નહીં. અને સ્ત્રી છે એ 8 વર્ષની વિધવા થઈ હોય તો એને પછી કાયમ વિધવા જ રહેવાની, કાયમ માટે. અને પુરુષ છે એ 65 વર્ષે વિધુર થયો હોય તો કે જરા જોતા રહેજો, એમ કે જરા તપાસ કરતા રહેજો. તો મારી ઈચ્છા નથી, પણ તમારા બધાનો આગ્રહ છે તે બરી. 65 વર્ષે પણ એને છૂટ છે, અને 8 વર્ષની વિધવા થઈ છે એને છૂટ કેમ? બોજ બધો કોના ઉપર છે? સમાજ સંસ્કૃતિની કઠોરતા સ્ત્રીઓને ભોગવવી પડતી હોય છે, પુરુષોને નહીં. અને એટલે જ્યારે પણ કોઈ સમાજ કઠોર થાય, સંસ્કૃતિ કઠોર થાય, તો એના પરિણામે સ્ત્રીઓ રોતી થાય. અને સ્ત્રીઓ ઉપર જ્યારે કઠોર નિયંત્રણ આવે એટલે એમાંથી દૂષણ પેદા થાય. સ્વચ્છંદતામાં જેટલું દૂષણ છે, કઠોરતામાં એટલું જ દૂષણ છે. સ્વચ્છંદતા સારી વસ્તુ નથી, પણ કઠોરતા પણ સારી વસ્તુ નથી. કઠોરતામાંથી પણ એટલું જ દૂષણ ઊભું થતું હોય છે. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો જ્યાં બહુ કઠોર નિયંત્રણો હોય ત્યાં ઊંડે ઉતરીને તમે જોશો તો એ જ બધું ચાલતું હશે જે સ્વચ્છંદીના. પેલું ખુલ્લે ચાલતું હોય ને આ બધું છાનું છાનું ચાલતું હોય. પેલા ખુલ્લું કરીને શાંતિથી જીવી શકતા હોય ને આમને મરવું પડતું હોય છે. કુએ પડે તો કોણ પડે? પુરુષને કોઈને કુએ પડતા જોયો? સ્ત્રીને જ કુએ પડવું પડે. એટલે સમાજ, સંસ્કૃતિ અને વ્યક્તિ આ 3 રૂપ છે. અત્યંત કઠોર નિયમવાળો, અત્યંત સ્વચ્છંદી, કોઈ નિયંત્રણ જ, અને કઠોરતાના સાથે મૃદુતા. અહલ્યાનું જે થયું, ગૌતમના ઘરમાં જે થયું. ગૌતમને એટલો નિર્વેદ થયો, એટલો આઘાત લાગ્યો કે આશ્રમ છોડી હિમાલય ચાલ્યા ગયા. અહલ્યા શિલા નથી થઈ. વાલ્મીકી રામાયણમાં અહલ્યા શિલા થઈ, અને શિલા થવાય જ નહીં. શિલાનો અર્થ જ છે એક સમયનું અત્યંત પ્રતિષ્ઠિત જીવન બીજા સમયે ધૂળ જેવું થઈ જાય, એનું નામ શિલા. એક સમયમાં સમાજમાં તમારું માન પાન સન્માન હોય, ચારે તરફ તમારો જય જયકાર થતો હોય, ને એક ક્ષણની અંદર તમે કોડી ના થઈ જાઓ, બસ એનું નામ પથ્થરો, એનું નામ શિલા. એટલે એક બીજી વાત યાદ રાખજો, બહુ માન મળે એનાથી થોડું દૂર રહેજો. કારણ કે માનનો ભાર ઉપાડવા માટે ગરદન મજબૂત જોઈએ. જો ગરદન મજબૂત નહીં હોય તો એ માનના ભારમાં જ માણસ દબાઈ મરશે. દૂર રહેવું. અહલ્યાનું કેટલું માન, ગૌતમનું કેટલું માન, કેટલો યશ, કેટલી કીર્તિ, અને આ ઓચિંતાની
ન ધારેલી એક ઘટના ઘટી ગઈ, અને એ ઘટનાના કારણે ગૌતમ ઋષિ છે એ ગૌતમ ઋષિએ કહી દીધું, જા હવે તું સ્મશાનમાં રહે, વાયુ ભક્ષણ કરીને રહે, અને હલકું જીવન જીવ. તારા તરફ લોકો થૂંકશે, કોઈ તને માન નહીં આપે. પોતે ચાલ્યા ગયા. વિશ્વામિત્ર છે એ વિશ્વામિત્ર એ રસ્તે ચાલતા ચાલતા રામને કહે છે, રામ, આ આશ્રમમાં આવી ઘટના ઘટી. પણ ઋષિ છે ને એની એક ખાસિયત હું તમને બતાવું. ક્રોધ બધાને આવે. કોઈ એમ કે મને ક્રોધ નથી આવતો, કદી એનો વિશ્વાસ ના કરશો. કોઈ માણસ એમ કે મને કદી પણ કામનો આવેશ નથી આવતો, તે જુઠ્ઠું બોલે છે. એનો વિશ્વાસ ના કરશો, એ તો બિલકુલ જુઠ્ઠું બોલે છે. એ બધું હોવા છતાં પણ જેનું ક્ષણિક હોય અને પાછળથી જેને વાળી લેતા આવડે એનું નામ ઋષિ. અને પાછળથી જે ગાંઠો વાળીને બેસે અને પેઢી દર પેઢી એ ગાંઠો ચલાવે, આ બેમાં આટલો ફરક છે. ઋષિને ક્રોધ આવ્યો, એ દ્રશ્ય એવું હતું, એ પ્રસંગ એવો હતો કે ભલભલાને પણ ક્રોધ આવી જાય, ને ક્રોધમાં કહી દીધું, જા તારું આવું થઈ જશે. પણ પછી છે ને એનું મન દ્રવિત થઈ ગયું, કરુણાથી ભરી ગયું. જ્યારે કરુણાથી ભરાઈ ગયું ત્યારે એણે કહ્યું, તું ચિંતા ના કર, કોઈ ટાઈમે અહીંથી રામ નીકળશે, અને રામ નીકળશે ત્યારે તારો ઉદ્ધાર થશે. કેટલાક માણસોને તમે જોજો, જ્યાંથી નીકળે ત્યાં ઉદ્ધાર કરતા ફરે, જ્યાં એમના પગલા પડે ત્યાં બધાનો ઉદ્ધાર થાય. ને કેટલાક માણસોને જોજો, જ્યાં પગલા પડે ત્યાં વિનાશ 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 વિનાશ. એમના પગલા પડ્યા નહીં ઉજ્જડ. કોઈ ટાઈમે અહીંથી રામ નીકળશે. અને એક બીજી વાત છે, જેનું ઊંચું જીવન નીચે પછડાયું હોય ને, અને પછડાવાથી જેને બોધ થયો હોય, એનું મન ભજનમાં બહુ લાગે, એનું મન ભગવાનમાં બહુ લાગે. પછડાટ પણ ભક્તિમાં એક પ્રેરક બળ છે. અરે રે મારાથી શું થઈ ગયું, અરે રે મારાથી શું થઈ ગયું, એમાંથી એને ભક્તિનો રંગ લાગે. એટલે આ અહલ્યા સ્મશાનમાં પડી 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 ઈશ્વર મય થઈ ગયેલી, પ્રભુ મય થઈ ગઈ. વિશ્વામિત્રે કહ્યું, રામ, આ જે અહલ્યા છે એનો ઉદ્ધાર કરો, એનો ઉદ્ધાર કરો. અને બધી કથા સંભળાવી. એટલે રામ છે, રામે આવી અને અહલ્યાનો સ્પર્શ કર્યો. તુલસી રામાયણમાં ચરણ ધૂળી આપી. અહીંયા એમનો ઉઠ ઉભી થા, ઉઠ ઉભી થા, તો ચિંતા ના કર. આવી નાની મોટી ઘટનાઓ ભલા માણસોના જીવનમાં આવતી હોય. બાઇબલમાં એક બહુ સરસ પ્રસંગ છે, મારે ત્યાં કેસેટ છે. ઇંગ્લેન્ડથી એક ભાઈ આવેલા, તે મોટી મોટી 4 કેસેટો લઈ આવ્યા. જીસસ ઓફ નાઝારેથ. મને કહા તમારા માટે ખાસ લાવ્યો છું, તમે જોજો એમ. એટલી સરસ કેસેટો છે, એટલી સરસ છે. એમાં જીસસ છે એ જયારે ધર્મ ક્રાંતિ કરે છે તો જૂના જે ધર્મગુરુઓ એના ઉપર ક્રુદ્ધ થઈ જાય છે. આ એક નિયમ જ છે. નરસિંહ મહેતા ઉપર લોકો રીસે ભરાયા હતા કે તુકારામ ઉપર, જ્ઞાનેશ્વર ઉપર, કબીર ઉપર, નાનક ઉપર, ગાંધી ઉપર, દયાનંદ ઉપર, રામકૃષ્ણ પરમહંસ ઉપર. જ્યારે પણ કોઈ વ્યક્તિ આવનારા સમયની ચર્ચા કરે ત્યારે જૂની ચર્ચા કરનારાઓને એ વાત ગમતી હોતી, કારણ કે પેલા ભૂતકાળમાં જીવતા હોય છે અને પેલો ભવિષ્યકાળ તરફ લોકોને લઈ જતો હોય છે. એટલે પેલા ભૂતકાળમાં જે જીવનારા, અખાએ કહ્યું મરદાની જે કરે કથા, એ તો મરદાની કથા કરે છે. વાત પૂરી જુદી થઈ ગઈ. તો એટલે જે જૂના ધર્મગુરુઓ હતા એટલા ક્રોધે ભરાયા, એટલે ક્રોધે ભરાયા. પણ હવે કરવું શું આ માણસ? એમાં બન્યું એવું કે એ સમયમાં એ ગામની અંદર, યરુસલેમની અંદર એક વેશ્યા આવી અને વેશ્યાનું કામ કરે. પછી એ પકડાઈ ધર્મગુરુઓ પાસે લઈ ગઈ. ન્યાયાધીશો પહેલા કાજીઓ હતા, ધર્મગુરુઓ હતા, અને એમણે બધાને દંડ ફટકાર્યો કે આખું ગામ ભેગું થાય અને દરેક માણસ જેટલા મરાય એટલા અને પથરા મારે, અને પથરા મારીને આને મારી નાખો, અને જેટલા વધારે પથરા મારશે એટલું વધારે પુણ્ય મળશે. અને આખા ગામનું, પથરા મારવામાં બહુ આનંદ આવે, પથરા નાખવામાં આનંદ આવે, પથરા મારવામાં આનંદ આવે. જ્યારે ફૂલ ચડાવવામાં આનંદ આવે ત્યારે એમ સમજવું જીવન બદલાયું આવે. બાકી પથરા તો
અરે 70 વર્ષ થયા, 80 વર્ષ થયા, હવે તો પથરા મારવા બંધ કરો ભાઈ, આ ગામને સુખી થવા દો. શા માટે પથરા નાખો છો? એટલે બધા પોતાના ફાંટમાં પથરા ભરી ભરીને ઉભેલા, આમ હજારો માણસો ઉભેલા છે. અને પેલી પાપણી જે સ્ત્રી છે એક દિવાલ તરફ દબાઈને બેઠી છે. એને એમ છે કે હમણાં બધા ધારદાર પથરાઓ આવશે, મને લોહી લુહાણ કરશે, અને કલાકો સુધી આ પથરાઓ પડશે ને હું રીબાઈ રીબાઈને મરી જઈશ. ધર્મગુરુઓ ઉભા ઉભા મંત્ર બોલી રહ્યા છે, ભગવાનના નામે અત્યાચાર મંત્ર બોલી રહ્યા છે, જાણે કોઈ પુણ્ય કાર્ય થઈ રહ્યું છે. એવામાં જીસસ આવે છે, ઓજસ્વી ચહેરો, તેજસ્વી ચહેરો, એની આંખમાં અમૃત, એટલી મીઠાશ, અદ્ભુત વ્યક્તિત્વ. અને આવીને ઉભો રહે છે એટલે લોકોનું ધ્યાન એના તરફ જાય છે. પહેલેથી લોકો એને ઓળખે છે, જાણે છે કે આ નવો સુધારક માણસ છે. પેલા એ પથરા ઉપાડેલા છે, નાને કહ્યું, આમ હાથ કર્યો. તમારી એક પર્સનાલિટી હોય છે, તમારું એક વ્યક્તિત્વ હોય છે. માસ્તર છે એ નિશાળમાં પગ મૂકે ને છોકરા ચૂપ થઈ જાય તો એમ સમજવું વ્યક્તિત્વ છે. અને માસ્તર પગ મૂકે એટલે છોકરા ડબલ બોલવા માંડે એટલે સમજવું મેં તો ગયા, હવે મેં તો ભણાવી શકવાના. પુરુષ છે એ ઘરમાં પગ મૂકે એની સાથે જ આખું ઘર બરાબર વ્યવસ્થિત થઈ જાય તો એમ સમજવું કે મર્દ માણસ છે. અને એમને જુએ એટલે લોકો છાણા ફેંકવા માંડે એમના માથા ઉપર, એટલે સમજવું કે આ બહુચરાજી જતા જતા અહીંયા આવી ગયા છે. જવાનું હતું, બહુચરાજી પણ આવી ગયા છે અહીંયા. તમારી ફેક્ટરી હોય, તમારી પેઢી હોય, તમારી દુકાન હોય, તમારી એક પર્સનાલિટી હોય, તમારું એક વ્યક્તિત્વ હોય. અને વ્યક્તિત્વના કારણે તમારે બોલવું ન પડે, ડિસિપ્લિન આપોઆપ આવી જાય. પેલો આવીને ઉભો રહ્યો એટલે આખું ટોળું સ્તબ્ધ થઈ ગયું. એને કહ્યું, ઉભા પથરા મારવા છે ને? હવે પેલી તો આમ દબાઈને બેઠેલી, મરી જઈશ કરીને દબાઈને બેઠેલી. મારો પથરા, પણ એક શરતે, જે પાપ એને કર્યું છે એવું પાપ કોઈએ ન કર્યું હોય એ પથરા મારો. તમારામાંથી જેણે કોઈએ પણ એવું પાપ ન કર્યું હોય એ માણસ પથરા મારે. બધાના હાથ હેઠા પડ્યા. બધાએ પાપી હતા, પણ ઢાંકેલા પાપી હતા. આ બિચારી ઉઘાડી હતી, આ ખુલ્લી હતી. બધાના હાથ હેઠા પડ્યા. એટલું જ નહીં, ધીરે 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 બધા વિખરાઈ ગયા. પેલો ધર્મગુરુ છે ને આમ હાથ જોડી રહ્યો છે, આ વચ્ચે ક્યાં આવી ગયો? જીસસ છે એ પેલી પતિત સ્ત્રીની પાસે જાય છે. અને પેલી તો જાણે છે કે હજુ સુધી પથરા કેમ નથી પડતા. આમ ચહેરો કરીને જુએ છે તો જીસસને જોયે. એના પગમાં એટલું રડી એ પેલા ધર્મગુરુ આવ્યા. અબડાઈ ગયો, આ વેશ્યા તને અડી, તારા પગમાં માથું મૂકીને વેશ્યા તને અડી, તું અબડાઈ ગયો. માણસની મર્દાનગી એક હોય છે, અને એ મર્દાનગી શું હોય છે કે જૂની જે ઘરેડોમાં નિર્દોષ માણસોનું શોષણ થતું હોય એના સામે ટક્કર લેવાની એનામાં હિંમત આવે, એની મર્દાનગી છે. નહીં, ઉભો કહે છે, આ સ્ત્રીએ મારા પગ પલાળી નાખ્યા એના આંસુથી. તમે કોઈ દિવસ મારા પગ ઉપર એક છાંટો પાણી ના નાખ્યો, તમારી આંખમાંથી કોઈ દિવસ પાણી ના નીકળ્યું. પેલી સ્ત્રીને કે ઉઠ ઊભી થા, તું પુનિત છે, તું પવિત્ર છે, જા જિંદગી બદલી નાખ, જીવનનો નવો અધ્યાય શરૂ કરી દે. આવું પ્રકરણ આવ્યું છે. આપણે ત્યાં પણ ગાંધીજીને કોઈએ પૂછ્યું કે તમે રામ રામ કેમ કરો છો? રઘુપતિ રાઘવ પ્રાર્થનામાં બોલે ને, એમણે કહ્યું કે એમાં એક શબ્દ છે એ મને બહુ ગમે છે, પતિત પાવન સીતારામ. જો એ પતિત પાવન ના હોત તો મારે સીતારામની એવા કોઈની જરૂર. પતિત પાવન. હવે જે પહેલેથી પવિત્ર છે એને તમે અપનાવો, એમાં કઈ મોટી વાત હતી? જેની અતિ દીન પિયારે, તુલસીદાસજીએ લખ્યું છે. આ તો પતિત છે. ગજ ગણિકા અજામિલ તાર્યો. અજામિલ એવો હતો ને, બિલ્વમંગળ એવો હતો ને, ગણિકા એવી હતી ને. આ બધાનો જેને ઉદ્ધાર કર્યો અને અભય વરદાન આપ્યું, ચિંતા ના કર, જે થયું એ થયું, ભૂલી જા, નવી જિંદગી શરૂ કર. જો તું જેસલ આવીશ ને તો નવી જિંદગીમાં પીર થઈ જઈશ, બારવટિયામાંથી પીર થઈ જઈશ. તું નવી જિંદગી શરૂ કર. સહજાનંદ સ્વામી જેતલપુરમાં યજ્ઞ કરે અને ઘણા લોકો આવે, ખૂબ લોકો આવે, બહુ પ્રભાવ. એક વેશ્યા આવે અને દૂર બેસી રહે, ડરની મારી, શરમની મારી, સંકોચની મારી. પછી એક દિવસ ડરતી આવી અને કહ્યું કે હું તો આવું અધમ જીવન જીવું છું,
પણ મારો ઉદ્ધાર થાય એવું કંઈક કરો. એને કહ્યું તું ચિંતા ના કર. એવું ના કહ્યું છી 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 ભાગ અહીંથી ભાગ અહીંથી, એવું ના કહ્યું. તો એક કામ કર, રોજ તારાથી દળાય એટલું અનાજ લઈ જા અને તારા જાતે અનાજ દળીને લાવ. એ દળેલો લોટ છે ને મારા સાધુઓ ખાશે, તારો ઉદ્ધાર થઈ જશે, તારો ઉદ્ધાર થઈ જશે. અને એને રોજ દળવા માંડ્યું, મણ મણ દળે કંટી. એના હાથ ફુલ્લા પડ્યા ને સાધુઓ એ લોટ ખાય. 10-15 દિવસ પછી આવી મહારાજે જોયું તેના હાથમાં ફુલ્લા પડી ગયેલા. અરે તારા હાથમાં ફુલ્લા પડી ગયા? એને કે ભલે પડ્યા, આ ફુલ્લા તો રૂજાઈ જશે, પણ મારા અંદરના ફુલ્લા રૂજાઈ ગયા. એ મારા જન્મ જન્મના ફુલ્લા પડ્યા હતા એ બધા રૂજાઈ ગયા. પતિત પાવન સીતા. રામની મહત્તા એ છે કે એમના વ્યક્તિગત જીવનમાં કઠોરતા છે પણ મૃદુતા પણ છે. જો એકલી કઠોરતા હોય તો એ રાક્ષસ થઈ જવાય. તમારે થોડેક કઠોર રહેવાનું, પણ જો તમારા અંદર ક્ષમા, દયા, મૃદુતા ન હોય તો ઘરમાં લોકો એમ જ કહેશે કે આ રાક્ષસ જ છે. સમય ઉપર ક્ષમા કરવી, સમય ઉપર મૃદુ થવું, સમય ઉપર કરુણા કરવી, એ જો તમે કરી શકો તો તમે મહાપુરુષ થઈ શકો. ચાણક્યને લખવું પડ્યું, કઠોરાણી મૃદુની કુસુમાદપી વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી મહાપુરુષ ચેતાંસી કોહી વિજ્ઞાતું મરહસી. જે વજ્ર કરતા જેનું હૃદય કઠોર હોય અને જે કોમળ ફૂલ કરતા જેનું હૃદય કોમળ હોય એ મહાપુરુષ કહેવાય. એકલું વજ્ર હોય તો રાક્ષસ થઈ જાય, અને એકલું ફૂલ હોય તો એને કોઈ ગણકારે જ નહીં, એની કોઈ કિંમત જ ના થાય. આ બે ગુણો ભેગા થાય. કોના ઉપર વજ્ર જેવું થવું અને કોના ઉપર ફૂલ જેવું થવું, એનો વિવેક જેને આવડે એનું નામ રામ. અને ઉલટી જગ્યાએ થાવ, જ્યાં વજ્ર જેવું થવું હોય ત્યાં ફૂલ જેવા થવું. ગુંડાઓ ઉપર વજ્ર જેવું થવું હોય તો ત્યાં ફૂલ જેવા થવું. ફૂલ ચડાવે, આવો આપણે સાથે બેસીને જમીએ. અને જ્યાં ફૂલ જેવું થવાનું હોય પ્રજા ઉપર વજ્ર જેવા થઈ જાઓ તો એ રાક્ષસી રાજ્ય થઈ જાય, એ કલ્યાણકારી રાજ્ય ના થાય. એટલે રામ છે એ રામે અહલ્યાનો ઉદ્ધાર કર્યો. પણ એ દૂર છે, એ હિમાલયમાં બેઠેલા તપ કરનારા ગૌતમ ઋષિને ખબર પડી. એમને ખબર તો હતી કે એક દિવસે આ સ્ત્રીનો ઉદ્ધાર થવાનો છે, તારો શ્રાપ પાછો વળવાનો છે, અને ત્યાંથી આવ્યા. રામ એમને પગે લાગ્યા. વાલ્મીકી રામાયણમાં તો લખ્યું છે, બહુ સુંદર વાત. તુલસી રામાયણ અને વાલ્મીકી રામાયણમાં એક બહુ મોટો મુદ્દાનો ભેદ છે. વાલ્મીકી રામાયણમાં રામ અહલ્યાને પગે લાગે છે અને તુલસી રામાયણમાં અહલ્યા રામને પગે લાગે છે. વાલ્મીકી રામાયણમાં હેતુ બતાવી છે કે આ ઋષિ પત્ની છે, બ્રાહ્મણ પત્ની છે, કદાચ એનું સ્ખલન થયું, પતન થયું, પણ તોય મારા માટે એ પૂજ્ય છે એમ સમજીને રામ એ સ્ત્રીને પગે લાગે, અહલ્યાને પગે લાગે છે. ઋષિ આવ્યા, ઋષિને પગે લાગ્યા અને પછી ઋષિને સમજાવ્યો કે હવે આ સ્ત્રીનું ગ્રહણ કરી લો. જે થયું ઘણો વર્ષ વીતી ગયો. કેટલીક સજાઓ એવી હોય છે ને, સમય એ જ સજા. તમને કાચા કેસની નથી સજા થતી હોતી, કાચા કામની. હવે કેસ ચાલે અને સજા થાય ત્યારે થાય, અને ત્યારે નિર્દોષ છૂટે તો નિર્દોષ, પણ આ કાચા કામમાં જ 5 વર્ષ કાઢ્યા એ સજા થઈ ગઈ. વર્ષ સમય છે ને એ જ સજા છે. કોઈ રીસણે બેઠી હોય, ઘેર બેઠી હોય, ના બોલાવતા હોય, આમ હોય, એમાં 2-5 વર્ષ નીકળી ગયા, એ સજા થઈ ગઈ. આથી મોટી કઈ સજા હતી? એને 5 વર્ષ રોઈ રોઈને કાઢ્યા. હવે તું એને શું કરવા માંગે છે? એટલે ગૌતમને રામે કહ્યું, રામ આનો સ્વીકાર કરો. હવે આ શુદ્ધ છે, પવિત્ર છે, નિર્મળ છે. જો આ સમાજની ઉદારતા, આ સંસ્કૃતિની ઉદારતા. ગૌતમે કહ્યું ના, હું ના સ્વીકાર કરું, મારા કામની નહીં આ. રામે કહ્યું ઉભા રહો. જે ભૂલ એનાથી થઈ એવી ભૂલ તમારાથી થઈ હોત તો? અને તમારાથી એવી ભૂલ થાય કે ના થાય? ગૌતમ સ્વીકાર કરે છે કે મારાથી એ થાય તો ખરી, કોઈ ગેરંટી તો આપી શકાય, પણ તમારી જો એવી ભૂલ થઈ હોત તો અહલ્યા તમારો ત્યાગ કરો, તમને કાઢી મૂકત ઘરમાંથી. ભારતીય કલ્ચરની આ એક બહુ મોટી વિશેષતા છે. પતિ જયારે બગડે ને એટલે સ્ત્રી એના ઉપર ડબલ પ્રેમ કરે. પહેલા સિંગલ પ્રેમ કરે, જાણે કે આ તો ખીલે બંધાયેલો જ છે,
ટાઈમસર આવી જાય છે, ટાઈમસર ખાય છે, બેસે છે, ઉઠે છે, એટલે કઈ આ ઢોરું કઈ હાચવવા જેવું હચવાયેલું જ છે. પણ જયારે એને એમ ખબર પડે કે આ આડું અવળું રખડતું થઈ ગયું છે, એટલે એના ઉપર એ ડબલ પ્રેમ કરે કે ન કરે? કારણ કે આ સાચી વાત છે. તો હવે પુરુષ મહાન કે સ્ત્રી મહાન? તમે તો એક વહેમમાં, શંકામાં, કુશંકામાં કોઈએ કાન ભંભેરણી કરી એટલા માત્રથી એને કાઢી મૂકો, અને આને ખાતરી થઈ જાય કે આ માણસ બીજે બગડેલો છે, છતાં એને કાઢી મૂકવાની જગ્યાએ વધારે પ્રેમ કરે, તો બોલ, સ્ત્રીનું ચરિત્ર મોટું કે પુરુષનું ચરિત્ર મોટું? અને ગૌતમ સ્વીકાર કરે છે કે સ્ત્રી મહાન છે. તો હવે સ્વીકાર કરો. ગૌતમે અહલ્યાનો સ્વીકાર કર્યો. રામાયણમાંથી આ શીખવા જેવી વાત છે. એ વર્ષો સુધી ધૂપમાં, તાપમાં, સ્મશાનમાં દુઃખી થઈને જીવી. ગૌતમને પછી ખ્યાલ આવ્યો, હું જે થયું એ થયું, હવે સુધારી લો વાત. આ સમાજનું નામ કહેવાય કઠોરતાની સાથે સાથે કોમળતા. જો આવું ના કરો તો શું પરિણામ આવે? તો સમાજ વધારે બગડી જાય, સમાજ દુઃખી થઈ જાય, અને એવો સમાજ, કઠોર સમાજ, અંતે સ્વચ્છંદી સમાજ થઈ જાય. યાદવોનો સમાજ સ્વચ્છંદી હતો. મેં ભાગવતમાં જોજો, આજે પશ્ચિમનો સમાજ સ્વચ્છંદી છે. અને સ્વચ્છંદી છે એટલે ઘણી વાર કે ભાઈ તમારા જેવું સુખ અમારે. પ્રદેશમાં એક ગામમાં મારે જવાનું થયું, ઓળખીતા માણસો હતા. હવે એરપોર્ટ ઉપર લેવા આવ્યા, પછી વાતમાં વાત નીકળી મને કે બાપજી આ ગાડી તમે આવવાના હતા એટલે તમને બેસાડવા માટે જ લીધી છે, નવી નક્કોર ગાડી લીધી છે. મેં કહ્યું સારું. પછી વાત નીકળી, મને કે અમારી પત્ની છે ને એ ગાડી લેવા ગઈ, એટલે પેલા ડીલરે પૂછ્યું કોનું નામ લખવું? તો કે મારા હસબન્ડનું લખો નામ. એટલે પેલા ડીલર સલાહ આપે છે તારા ઘરવાળાનું નામ ના લખાય, તારું લખાય. તારું નામ લખાય, જો તારા હસબન્ડનું, તારા પતિનું નામ લખાવીશ ને તો એ ગાડી લઈને ચાલતો થશે. મને કે એવું કહ્યું. ભાઈ તે શું કહ્યું? મેં કહ્યું એ ચાલતા થાય એ તમારા, અમારા ના ચાલે એમ. એ ચાલતા થાય એ તમારા, અમારા તો એવી ગાંઠે ગંઠાયેલા હોય. જો કે હવે એ ગાંઠો થોડી ઢીલી થવા માંડી છે. અમારા તો એવી ગાંઠે ગંઠાયેલા હોય કે એક જન્મે નહીં 7 જન્મે ના નાશે. એ તો રળી કમાઈને લાવે છે, એ પૈસો એના ગજવામાં રાખતો જ નથી, બધું મને જ આપી દે છે. જે એને $5 જોતા હોય મારી પાસે માંગે, $5 આપજે, $2 આપજે, પૈસા આપજે જરા, એટલે બધું મારા નામે જ છે. એટલે પેલો આંખો ફાડીને જોયા કરે કે રિયલ બોલે છે? તો કે હા રિયલ બોલું છું. તારા ભગવાનને કહેજે કે મારો આવતો જન્મ ભારતમાં કરે, મારો આવતો જન્મ છે ને એ ભારતમાં કરે. અહીં તો અમારે પત્નીથી એટલું સાચવવું પડે ને કે ક્યારે નાસી જાય, ક્યારે છૂટી થઈ જાય કહેવાય ને. એટલે બધું જુદું જુદું, ખાતા જુદા, ઘર જુદું, ફ્લેટ જુદો, ગાડીઓ જુદી, બધાના નામ જુદા. આ સ્વચ્છંદી સમાજ છે. અને સ્વચ્છંદી સમાજે શું, એમના ત્યાં વિષય સુખ તો રહ્યું પણ પ્રેમ સુખ ખતમ થયું. કારણ કે પ્રેમનું સુખ વિશ્વાસ વિના હોતું. અવિશ્વાસમાં પ્રેમ હોય, અરે તમે ઢગલો બધો કાઢીને એને દાગીના આપો, ફલાણું આપો, વર્ષો સુધી કોઈ દિવસ જુઓ નહીં. કેટલો વિશ્વાસ છે, તિજોરીની ચાવીઓ આપી દો. વિશ્વાસ વિના પ્રેમ ન હોય. અને પશ્ચિમમાંથી વિશ્વાસ ખતમ થઈ ગયો. કારણ કે ક્યારે કયું છૂટું પડી જાય એ કહેવાય. એટલે શું રહ્યું? પ્રેમ વિનાનો વિષય રહ્યો. અને પ્રેમ વિનાનો જે વિષય છે એ તો કૂતરા બિલાડામાંય છે, પ્રાણીઓમાંય છે. એમને પ્રેમ નથી હોતો, ક્ષણિક વિષય માત્ર છે. એટલે આ 3 પ્રકારના વ્યક્તિઓ, 3 પ્રકારના સમાજ અને 3 પ્રકારની સંસ્કૃતિ અત્યંત કઠોર નહીં. અહીંયા જે કઠોર સંસ્કૃતિ, કઠોર સમાજો હતા, વિધવાઓના લગ્ન નહીં કરવાના, ફલાણું નહીં કરવાનું, સડી ગયો સમાજ. તમે નીચે અંદર જઈને જુઓ તો અંદર સડી ગયેલો સમાજ એકદમ. બીજી તરફ જે સ્વચ્છંદી સમાજ, એ સડી ગયેલો. ફરક કેટલો? એનું સડેલું બધું ઉપર ગંધાય છે અને પેલાનું સડેલું અંદર નીચે દટાયેલું છે. સારો સમાજ કયો? જે સમાજમાં ઉદારતા હોય, કઠોરતાની સાથે કોમળતા હોય, ઉદારતા હોય. માનવની દૃષ્ટિએ એનું મૂલ્યાંકન કરવાનું. આની જગ્યાએ હું હોઉં તો, મારાથી આવી ભૂલ થઈ હોય તો હું શું કરું, અને એ રીતે મૂલ્યાંકન કરવું. એટલે રામાયણની અંદર જે અહલ્યાની કથા છે એ એક રીતે સમાજ રચનાની કથા છે.
વિશ્વામિત્ર કહે છે, રામ ચાલો હવે આપણે આગળ ચાલીએ, કારણ કે આપણે સમયસર જનકના દરબારમાં પહોંચવાનું, અને જનકના ત્યાં એક બહુ મોટું આયોજન કરવામાં આવ્યું છે. દેશ વિદેશના સેંકડો રાજાઓ ભેગા થયા છે. ભંડારો હોય તો સાધુઓ ભેગા થાય કે ના થાય? આમંત્રણ આપો તોય આવે ને આમંત્રણ ના આપો, એમાં આમંત્રણ વાળા સારા, પણ વગર આમંત્રણ વાળા ઝઘડા જ કરે. અને રાજા મહારાજાઓ બધા ભેગા થયા છે. ત્યાં જનકની પુત્રી સીતા છે, અને હવે ઉંમર લાયક થઈ છે, એનો સ્વયંવર છે, અને એ સ્વયંવરમાં આપણે જવાનું છે. રામ, લક્ષ્મણ, વિશ્વામિત્ર આ ત્રણેય છે, એ ત્રણેય આવ્યા જનકપુર. ને જનકને ખબર પડી એટલે સામે ચાલીને સત્કાર કર્યો. સામે ચાલીને આવો 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 અને વિશ્વામિત્ર રાજા છે. ઘણા લોકોને આ ખબર નથી. ઋષિએ છે અને રાજા પણ છે. વિશ્વામિત્ર તો બહુ સત્કાર કર્યો. હવે જનકનો જે મંત્રી છે ને એનું નામ છે શતાનંદ, અને દશરથનો જે મંત્રી છે એનું નામ છે સુમંત. બેયના મંત્રી. જનકના મંત્રીનું નામ છે શતાનંદ, અને શતાનંદની માનું નામ છે અહલ્યા. આ શતાનંદ છે એ ગૌતમ ઋષિનો પુત્ર છે, અને એની માનું નામ છે અહલ્યા. તમે વાલ્મીકી રામાયણ વાંચજો. વિશ્વામિત્રને આ શતાનંદે પહેલો પ્રશ્ન પૂછ્યો, મારી માતાનો ઉદ્ધાર થયો? હવે કઠોર સંસ્કૃતિ હોય તો શું થાય? છોકરો માને મારી નાખે. છોકરો પોતે માને મારી નાખે. 2-3 વર્ષ પહેલા મારા આશ્રમમાં એક 18-19 વર્ષનો છોકરો આવેલો, અને બાકડા ઉપર બેઠો. બપોરે થોડો આરામ કરું, 1-1:30 વાગે હું આમ જોયું તો એક છોકરો બેઠેલો, અને ચહેરા ઉપરથી ખબર પડી ગઈ કોઈ દુખિયો છોકરો આવેલા. આવે જ 8 દિવસે 10 દિવસે કોઈ બેન, કોઈ છોકરો, કોઈને કોઈ. ક્યાં જાય? જવાની જગ્યા બીજી કઈ, હવે જવું તો ક્યાં જવું? ઉતરેલા ચહેરે બેઠેલો. એટલે હું નીચે ઉતર્યો. નીચે ઉતરીને એની પાસે ગયો, અને મારો હંમેશા પહેલો પ્રશ્ન હોય છે, તું જમ્યો ભાઈ? તમે કોઈને આવો પ્રશ્ન પૂછો છો? પહેલો પ્રશ્ન ઘણા લોકો શું પૂછે? ક્યારે જવાના છો? એમાં સગા વેવાઈને પૂછે, પાછા બીજાને તો પૂછે, પણ સગા વેવાઈ આવ્યો હોય ને એમને પૂછે તમે ક્યારે જવાના છો? અરે પેલા પૂછતો ખરો કે કેમ આવે છે? તારે આ આંગણે કોઈ આવે તો હુંકારો. પેલા દુલાભાઈ કાગે લખ્યું છે ને, એટલે મેં એને પ્રશ્ન પૂછ્યો, મેં કહ્યું તું જમ્યો છે? મને કે ના. મેં ચાલ જમી લે. મને કે ના, મારે જમવું નથી, મારી જમવાની ઈચ્છા નથી. બહુ સમજાવ્યો, જેમ તેમ કરી અને એને જમાડ્યો. જમાડીને પછી બેસાડ્યો. પછી મેં કહ્યું કે હવે તું મારી પાસે આય, એકલો આય, બેસ, અને તારે જે કંઈ કહેવું હોય મને કે. મને કે મહારાજ, હું મરવા કે મારવા આવ્યો છું. તમારા પુસ્તકો વાંચું છું, તમારા લેખો વાંચું છું, તમારો ચાહક છું, પણ હું મરવા કે મારવાનો નિર્ણય કરીને આવ્યો છું. મેં કહ્યું શું નિર્ણય કરીને આવ્યો છે? શું છે? એને બધી વાત કરીએ તો બધી કરાય એવી નથી, પણ થોડોક સારું હું તમને કહી દઈશ. મારી માં છે ને 28 વર્ષની ઉંમરે વિધવા થઈ. કેટલી વર્ષે? 28. મારે દુકાન છે, પેઢી છે. મારો બાપ પેઢીદાર, દુકાનદાર, સારી પેઢી. માં વિધવા થઈ. હું 3 વર્ષનો. અમારા સમાજમાં પુનર્લગ્ન થાય, અને તે છતાં મારી માં છે ને એને પુનર્લગ્ન ન કર્યું. પુનર્લગ્ન ન કર્યું એટલા માટે કે આ છોકરાનું ભવિષ્ય ના બગડે એટલા માટે. એટલે મને સાચવવા માટે 18 વર્ષનું ભર યુવાન, અને યૌવનની સાથે મને, અને અમારે મુનિમ બહુ સારો હતો. હું તમને એક બીજી વાત કહું છું, પૈસાને ખાનદાનીને કઈ લેવા દેવા નથી. કેટલીક વાર શેઠ કોડી નો હોય ને મુનિમ કરોડ નો હોય કે ના હોય? શેઠ કોડી નો હોય અને મુનિમ કરોડ નો. અને કેટલાક મુનિમ એવા હોય કે શેઠ મરી જાય તો એની પેઢીને આંચ ના આવવા દે, એનો છોકરો મોટો થાય ત્યાં સુધી પેઢી ચલાવે, અને જે જાહો જલાલી પેઢી વાળી પેઢી સવાઈ કરીને છોકરાને આપે. એવા દાખલાઓ છે કે નહીં? માણસ મળવો મુશ્કેલ છે, અને માણસને ઓળખવો મુશ્કેલ છે. બાકી એ ધારે તો પેઢીને સફાચટ કરી નાખે, ભાઈઓ કરી નાખે. મુનિમ બહુ સારો. મારી માએ કહ્યું પેઢી કાઢી નાખીએ, હવે કોણ કરે? ના, કે તમે ચિંતા ન કરો, પેઢી હું ચલાવીશ, અને જરાય પેઢીને વાંધો આવવા દઈશ, એને પેઢી ચલાવી. અમારી પેઢીમાં જરાય આંચ ના આવે. પણ એમાં પેલા મુનિમને ને મારી માતાને સંબંધ થઈ ગયો.
હવે આ સંબંધ પરાકાષ્ઠાએ પહોંચ્યો અને હું મોટો થયો 18-19 વર્ષનો. હવે મારાથી આ જોયું જતું એટલે મેં હવે નક્કી કર્યો છે કાં તો હું ટ્રેન નીચે જઈને મરી જાઉં કાં તો એ મુનિમને મારી નાખું. પણ મને આ કામ કરતા પહેલા મારા મનમાં એક ઈચ્છા થઈ કે જેના પુસ્તકો હું વાંચું છું, જેના લેખો હું વાંચું છું, એની પાસે જઉં અને એને પૂછું કે અરે શું કરવું, હું મરવું કે માને મારું. કલ્ચર જયારે કઠોર થાય ત્યારે, પશ્ચિમમાં આવું કલ્ચર નહીં, પશ્ચિમમાં આવું નહીં. પશ્ચિમમાં તો ઉલટા છોકરા મા બાપને ગોઠવી આપે, આમે ચાલીને ગોઠવી આપે, તમે એકલા એકલા ક્યાં જીવશો, એના કરતા એ જાણે. પછી મેં એને ધીરે 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 શાંત પડ્યો. મેં કોઈ એક વાત તને પૂછું કાં, જે ભૂલ તારી માએ કરી છે એવી ભૂલ તું કરે તો તારી મા તને મારી નાખે, ઘરમાંથી કાઢી મૂકે? મને કે ના, મા તો ઉલટું વહાલ કરે, મારો છોકરો પાછો વળે પાછો વળે પાછો વળે પાછો વળે, ઉલટું મારું રક્ષણ કરે. તો મેં કહું આ તારા રક્ષણ માટે એને પુનર્લગ્ન ના કર્યા, ખરી વાત? આખી યુવાની હોમી દીધી એને. અને હવે કોઈ સંપર્કના કારણે એનાથી નાની મોટી ભૂલ થઈ ગઈ, હવે તું એને મારવા કે મરવા તૈયાર થયો છે. ધીરે 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 એનું મગજ બદલાયું. તો મને કે શું કરું? મેં કહું હવે એક કામ કર, પેલા મુનિમને કહી દે ભાઈ હવે હું મોટો થયો છું, મારી પેઢી હું સંભાળી લઈશ અને એને અલગ કરી નાખ, એને જુદો કરી નાખ ને તારી મા પાસે બેસીને ચોખવટ કરી નાખ. તો એ કામમાં તું ફતેહ થઈ જઈશ, માએ બચી જશે, તું એ બચી જશે. જો માને મારીશ તો મા મરશે ને તું ફાંસીએ ચડીને મરીશ, એટલે ઘર બધું ખેદાન મેદાન થઈ જશે. યાદ રાખજો, સમાજમાં અત્યંત કઠોરતા અને અત્યંત સ્વચ્છંદતા બંને બરાબર નથી. મધ્યનો ગાળો, જ્યાં ક્ષમા કરવા જેવું છે, જ્યાં કોમળતા બતાવવા જેવી છે, જ્યાં દયા કરવા જેવી છે, ત્યાં દયા કરવી જ જોઈએ. એટલે શતાનંદ છે ને એ અહલ્યાનો પુત્ર છે અને પહેલો પ્રશ્ન પૂછે છે મારી માતાનો ઉદ્ધાર થયો? હવે તો જનકનો મંત્રી છે અને જનકનો મંત્રી ધારે તો મારી નાખે કે ના મારી નાખે, એ તો કઈ મોટી વાત હતી. છતાં એ કહે છે કે વિશ્વામિત્ર મારી મા બહુ દુઃખી થતી હતી, એનો ઉદ્ધાર થયો. વિશ્વામિત્ર બધી કથા સંભળાવે છે, તારી માતાનો ઉદ્ધાર. હવે આ ઉભા છે અને અહીંયાથી એક નવું આખ્યાન શતાનંદ શરૂ કરી દે છે. પેલા જનકને કે છે આ વિશ્વામિત્ર કોણ છે, તમે ઓળખો છો? પરિચય આપે ને. અને રામાયણની અંદર એક એવું આખ્યાન છે કે આપણને આમ આશ્ચર્ય થાય. બે સમર્થ પુરુષો, બંને મહર્ષિઓ, બંને ઋષિઓ, બંને તપસ્વીઓ, બંને ઊંચામાં ઊંચી કક્ષાએ પહોંચેલા, પણ માતેલા સાંઢની માફક લડ્યા કરતા હતા. માતેલા સાંઢની માફક. પામર માણસો લડે એ તો સમજી શકાય, ખરું કે નહીં? આ તો બે ઋષિ, એક વશિષ્ઠ અને બીજા વિશ્વામિત્ર. બે ઋષિઓ છે, બે સમર્થ છે, બે તપસ્વી છે. એટલે એક બીજી વાત સમજજો તમે, માણસ ગમે એટલો મહાન હોય, ગમે એટલો મહાન હોય, એ મહત્તા એના ઉપર સત્તા ઉપર, નીચે તો માનવતાની દુર્બળતા રહેવાની જ. દુર્બળતા વિનાની મહત્તા હોય જ નહીં. વશિષ્ઠ મહાન છે, વિશ્વામિત્ર મહાન છે, અને તે છતાં માનવીય દુર્બળતાઓ બંને પક્ષે છે જ. એટલે લડે છે બે, અંદર કાપી કરે છે ભાઈ, ભયંકર. અમારે સાધુઓથી તમે દૂર રહો એટલું સારું છે, બાકી જો નજીકથી જુઓ ને તો ચિમટા અને ખપ્પર ચાલતા હોય. કેટલીક અંદર બધું ચાલતું હોય. મોટા શેઠિયાઓને એવું ચાલતું હોય, ઉપરથી એકબીજાને આઈસ્ક્રીમ ખવડાવે, ચા પીવડાવે, બધું કરાવે, પણ અંદરથી હોય કે એની પેઢી કેમ ઉથલાવી નાખવી. પેલો શું વિચારતો કે એની પેઢી. વશિષ્ઠ અને વિશ્વામિત્ર બેયની કથા. આ વિશ્વામિત્ર રાજા અને ચક્રવર્તી વિજય પ્રાપ્ત કરી અને મોટા લશ્કર સાથે જયારે પાછા ફરી રહ્યા હતા તો રસ્તામાં વશિષ્ઠ ઋષિનો આશ્રમ આવ્યો. અને વશિષ્ઠ ઋષિનો આશ્રમ આવ્યો એટલે એમના મનમાં ઈચ્છા થઈ ચાલો દર્શન કરવા જઈએ. અહીંયા આશ્રમ છે, સુંદર રમણીય જગ્યા છે, ચાલો દર્શન કરવા જઈએ. આવ્યા અને વશિષ્ઠ ઋષિએ પણ સામે ચાલીને સત્કાર કર્યો. આવો આવો આવો. એક બીજી વાત યાદ રાખજો, હું તમને નીતિ શીખવાડું છું. તમારાથી જે મોટા હોય, રાજપુરુષ હોય, ધર્મ પુરુષ હોય, જે તમારાથી મોટા શેઠ હોય, પૈસા ટકે, એનું તમે સન્માન કરજો તો સુખી થશો.
સન્માન ના કરો તો કઈ નહીં, પણ એનું અપમાન ના કરશો. હવે રાજપુરુષોનું અપમાન કરો તો, પૈસાદાર માણસ હોય ને એનું અપમાન કરો તો, કોઈ ધર્મ પુરુષ હોય ને એનું અપમાન કરો તો, એટલે એનું સન્માન કરજો તો તમે સુખી થશો. વશિષ્ઠે કહ્યું, મારો આશ્રમ છે, મારા આશ્રમે આટલો મોટો પ્રતાપી રાજા આવે, મારે સન્માન કર. કદી પણ અકડું થઈને બેસી ના જશો. મારે ઘણી વાર હાઈસ્કૂલમાં, કોલેજોમાં અવારનવાર જવાનું થાય, પેલા કઈ કાર્યક્રમ હોય ને એટલા માટે બોલાવે. હવે બન્યું એવું કે એક હાઈસ્કૂલમાં જવાનું થયું, એટલે ગાડી ઉભી રહી. એકાદ કોઈ માણસ ફરતો હતો, એને મેં કહ્યું કે તમારા આચાર્ય ક્યાં છે? તો કે ઉપર ઓફિસમાં બેઠા છે. મેં કહ્યું જાઓ એમને કોક સ્વામીજી આવી ગયા છે. એટલે પેલા ઉપર જઈને કહ્યું કે આપણે જેમને બોલાવ્યા હતા એ મહેમાન આપણા સ્વામીજી આવી ગયા છે, તો એને ઉપર મોકલ. એમને ઉપર ખોટું ના લગાડશો, પણ હું તમને મારો ખાસ અનુભવ કહું છું કે શિક્ષકો વ્યવહાર કુશળ નથી હોતા. એકડે એક ને બગડે 11 કો 11 ને 11 દુ. એટલે પેલો માણસ પાછો આવ્યો, મને કે હાલો તમને ઉપર બોલાવે છે, બેઠા હોય. અને આપણને તો એમાં એના ઉપર પ્રેમ થાય ખરો, એના ઉપર ભાવ થાય ખરો. કેટલીક વાર થોડોક ચમત્કાર બતાવવો પડે, અને ના બતાવીએ ને તો લોકો પછી છાશમાં મખણ જાય. એટલે હું તો પાછો ગાડીમાં બેઠો. મેં કહ્યું તાર સાહેબને કહેજે કે સ્વામીજી જાય છે. મારે પાછો ગાડીમાં બેઠો. ગાડીમાં બેઠો, પેલા ડ્રાઈવરને કહ્યું હજુ ધીરે રહીને સ્ટાર્ટ કરજો, ઉતાવળ ના કરતા. મારે જવું નતું, પણ એને ભાન કરાવવું હતું. એટલે પેલા જઈને કહ્યું કે મહારાજ તો પાછા જાય છે. એટલે ઉપરથી દોડતો આવ્યો. તો હવે દોડતો આવ્યો ત્યારે પહેલા આવ્યો હતો. હવે દોડતો આવ્યો એટલે અરે અરે મહારાજ 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 કેમ પાછા જાઓ છો? મેં કહ્યું મૂર્ખોના ત્યાં જવું એના કરતા પાછા જવું સારું. પછી દંડવત કરવા માંડ્યો. અમારે એક પટેલ છે, મને કે દેખો જુઓ, હરકત વિના બરકત ના હોય. હરકત વિના એવું તો કરવું ના જોઈએ, પણ કોઈ કોઈ વાર આવું કરવું પડે. વશિષ્ઠ ઋષિ સ્વયં ચાલીને સામે, વિશ્વામિત્ર આવો, તમે મારા આંગણે ક્યાંથી આવો? અને કેટલું લાવ લશ્કર મોટું. હવે ઋષિના આશ્રમમાં તો શું હોય, કઈ રાજાના ઘર જેવું તો કઈ ઐશ્વર્ય હોય? પછી શક્તિ પ્રમાણે બધાને બેસાડ્યા. અને પછી કહ્યું કે તમે હવે આટલે આવ્યા છો તો મારાથી જે કંઈ લુખું સુખું બને એ તમને આ રિવાજ સમજવા જેવો છે. કાઠિયાવાડમાં જાઓ તો કાઠિયાવાડમાં લોકો શું કે ખબર છે? છાહું પીવો, એમ કે છાશ પીવો. છાહું પીવો એમ એટલે કઈ ઘરમાં જે છાશ હોય ને એ તમને પીવડાવે. ખરેખર છાશ ના પીવડાવે, આટલો અડધો વાટકો ભરીને ઘી ગોળ આપે, એની ઉપર રોટલો આપે. પણ કહેવાય શું? શબ્દ હલકો અને કામ મોટું. અને ઘણી જગ્યાએ શું હોય, કામ શબ્દ મોટો અને કામ શબ્દ મોટો બોલે અને અંદર કામ નાનું હોય. જે કઈ લુખું સુખું હોય મારી પાસે એ હું તમને, મારો સત્કાર તમે સ્વીકાર કરો. એ વિશ્વામિત્રે કહ્યું ના 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 ના, આ તો તમારે અહીં શું, અહીં આશ્રમમાં તો શું હોય, મારી પાસે તો આટલું મોટું લશ્કર છે ને આટલા લશ્કરને ક્યાંથી પહોંચી વળાય. એક બીજી વાત હું તમને કહું છું, જમવાનો ટાઈમ વીતી ગયા પછી કદી પણ કોઈના ત્યાં ભૂખ્યા ના જાઓ, અને જવું તો ભૂખ્યા છીએ એમ કદી કહેવું. હું તો એટલે સુધી કહું છું કે બીજાની વાત જવા તો તમારા ઘરમાં ના કહેવું. 1:30-2 વાગે તમે ઘેર આવ્યા હો અને ઘરના બધા જમી કરીને સુઈ ગયા હોય તો પત્નીને કહી દેવું ના મારે અત્યારે રસ્તામાં મેં કરી લીધું છે. કે એ વખતે બધાને ઉભા કરીને ચૂલો ફૂંકાવડાવો એ માનવતા કહેવાય. પણ ઘણાને કુટેવ હોય, કોઈ ટપાલ નહીં, કોઈ સમાચાર નહીં, કોઈ ટેલિફોન નહીં, કશું જ નહીં. અને જીપમાં જેટલા ભરાય એટલા પાછા 10-12 જેટલા ભરાય એટલા બરાબર 1 વાગે રાતના 10 વાગે આવીને ઉભા રહે. કેમ જમ્યા છો? ના ચાલશે મારા. હવે ચાલશે એટલે શું કહો, એનો અર્થ શું? પણ એમ તારે ચોખ્ખું કહી દો ને નથી જમવું. ના ના ચાલશે એમ કે હવે અત્યારે કઈ તમને તકલીફ પડશે. હવે આવા માણસો ગમે ખરા? આ મહેમાન ગતિ કરવાની રીત છે. એટલે પેલા કહ્યું ના ના આટલું બધું માણસને તમે ક્યાં મારો સત્કાર ને બધું ક્યાં કરો તમે? ના તમે ચિંતા ના કરો. પણ કેવી રીતે કરશો કે તમારે નહીં જોવાનું. વશિષ્ઠની પાસે એક શબલા નામની ગાય છે. શબલા નામની ગાય છે, એને કામધેનુ કહેવાય છે. ઈચ્છા પ્રમાણે ફળ આપે. અને શબલાને પ્રાર્થના કરી, જો શબલા આજ મારા આંગણે આટલો મોટો રાજા
આટલું લશ્કર લઈને આવ્યો છે, તો એ બધાની ઈચ્છા પૂરી કર. અને વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે જાત જાતના મિષ્ટાન, જાત જાતના પકવાન, જાત જાતનું ફલાણું જે પીરસવા માંડ્યા ને બધા ઊંઝાના પાટીદારો હાથમાં પેલા બખડિયા લઈ લઈને બસ જમો જમો, બીજી વાત નહીં, જમો જમો. અને પેલો વિશ્વામિત્ર વિચાર કરે કે ભાઈ આના ઘરમાં આટલું બધું આવ્યું ક્યાંથી? પછી પૂછ્યું, બધાએ જમ્યા, ઓડકાર આવ્યા, પછી પૂછ્યું એ ભાઈ આટલું બધું તમે ક્યાંથી લાવ્યા? હવે વશિષ્ઠ બિચારા ભોળા, એને કહી દીધું મારી પાસે આ શબલા ગાય છે અને કામધેનુ છે, ઈચ્છા પૂર્તિ કરે છે. એટલે મેં તમને એક દિવસ કહ્યું હતું, કદી પણ જેવા તેવા માણસને ઘર બતાવવું, લોજમાં જમાડી દેવા. લોજમાં એમાં પણ સરકારી ઓફિસર હોય, જે તમારા ઉપર દાઢ રાખી શકે એવા માણસો હોય, એને તો બને ત્યાં સુધી ઘર ના બતાવો. ચરિત્ર વિનાના હોય એવા માણસોને ઘર ના બતાવો. કામ પડ્યું હોય, વેપાર ધંધો હોય તો બારોબાર પતાવી દેવું. અને વિશ્વામિત્રે કહ્યું કે આ ગાય મને આપ, આ ગાય મને. અરે બ્રાહ્મણ ઋષિ, તારે આ ગાયને શું કરવી છે? આ તો રાજ દરબારમાં શોભે. વશિષ્ઠે કહ્યું આ તો મારી દીકરી છે. અને પેલા વિશ્વામિત્ર શું કે છે, 1,00,000 ગાયો આપો એના બદલા, અને આટલું સુવર્ણ આપો, પણ આ ગાય મને. જુઓ, બંને મહાન છે, અને છતાં જે લોભ લાલચ જે કહેવાય એ વૃત્તિ છે. વશિષ્ઠ કે ના, ગાય ના મળે. એ ના પાડતા ગયા, એમ આ ઉગ્ર રૂપ ધારણ કરતા ગયા. પછી તો એમ કે છે કે 1 કરોડ ગાયો આપું, આટલું સોનું આપું, આટલા હીરા આપું, આટલું ફલાણું આપું, પણ આ ગાય તો તારે મને આપવી પડે ને આપવી જ પડે. વશિષ્ઠ કે તારું સોનું નાખ ચૂલામાં, મારે આ ગાય આપવાની. વેર બંધાયો. હવે વિશ્વામિત્ર ઉગ્ર થઈ ગયા. એક સ્વાભાવિક છે, સત્તાની સાથે હંમેશા અહંકાર રહેતો હોય છે. પૈસાની સાથે રહે, વિદ્યાની સાથે રહે, પણ એ થોડો દબાયેલો રહે. પણ સત્તા છે ને, એની સાથે તો અહંકાર હંમેશા ઉપર ને ઉપર તરતો હોય. ફોજદાર હોય કે ડીએસપી હોય કે કલેક્ટર હોય, અને એની ઈચ્છા તમે પૂરી ના કરો એટલે એ દબાયેલો અહંકાર ના રહે, તરત જ ચમત્કાર બતાવે કે ના બતાવે? પેલા લોકો તો પછી કે જોયું જશે, હવે બદલો લઈશું, આ તો તરત બતાવે. વિશ્વામિત્રે પોતાના લશ્કરને આજ્ઞા કરી, આ ગાયને હરણ કરી લો, લઈ લો આપણે આ ગાય. આ બ્રાહ્મણ એમને એમ કઈ ગાય આપવાનો. એટલે લશ્કરે ગાય પકડીને લઈને ખેંચવા માંડ્યા જબરજસ્તી. હવે પેલી શબલાને જવું નથી. કેટલીક ગાયો એવી હોય કે ખીલો છોડવા માંગે, ઘર છોડવા ના માંગે. એ પેલા ઘેર જાય તો પાણી ના પીવે. કેટલીક ગાયો એવી હોય. આ લાગણી છે, આ હૃદય છે. એટલે પેલી શબલા ચોધારાંશે રડવા માંડીને વશિષ્ઠને કહેવા લાગી, વશિષ્ઠ તમે મને ત્યાગી દીધી, તમે મને છોડી દીધી. મેં આખી જિંદગી તમારી સેવા કરી, જે માગ્યું એ તમને આપ્યું, અને હવે આ બધા દુષ્ટો મને ખેંચીને લઈ જાય છે અને તમે કશું બોલતા નથી. તો શું તમને મારા ઉપર ઘૃણા થઈ છે, તિરસ્કાર થયો છે? તમે મને છોડી દીધી છે? વશિષ્ઠ કહે છે, ના હો શબલા, મેં તને છોડી નથી, તારા ઉપર ઘૃણા નથી થઈ, પણ આ રાજાના જેટલું બળ મારી પાસે નથી, આ રાજા જેટલી શક્તિ મારી પાસે નથી, એટલે હું તને બચાવી નથી શકતો. મારે તને બચાવવી છે, પણ હું બીજું શું કરી શકું? હું તો બ્રાહ્મણ છું, અને મારાથી કઈ આ રાજા સામે માથણ ભીડી શકાતા નથી, એટલે હું લાચાર છું. ત્યારે શબલાએ કહ્યું, તમે ચિંતા ના કરો, તમે આજ્ઞા કરો તો આના કરતા મોટું લશ્કર હું પેદા કરી આપું. વશિષ્ઠે કહ્યું, ભલે ત્યારે. અને શબલાએ પછી કાન ફફડાવ્યા. લશ્કર જ લશ્કર. વાલ્મીકી રામાયણમાંથી બહુ કેટલીક ઐતિહાસિક વાતો શીખવા જેવી છે. ઋષિ એમ કહે છે કે પહેલા જયારે એને પોતાના રૂવાટામાંથી જે સૈનિકો પેદા કર્યા, એ બધા સૈનિકો કોણ હતા? એ બધા સૈનિકો છે પહલ્લવો હતા. પહલ્લવો એટલે કોણ? ઈરાનના પહલ્લવી વંશ. ઇતિહાસ જાણતા હશે અને ખબર હશે. એ બધા પહલ્લવો હતા. એટલે એનો અર્થ એ થયો કે આ કથાના માધ્યમથી પહલ્લવો ક્યારે ભારતમાં આવ્યા અને અહીંના ક્ષત્રિયો સાથે ક્યારે લડતા થયા, એનો તાળો મેળવવો હોય તો તમે મેળવી શકો. પહલ્લવો બધા આવ્યા. પણ વિશ્વામિત્ર તો રાજા છે ને તપસ્વી છે, એના લશ્કરે આ પહલ્લવોને કાપી નાખ્યા, મારી નાખ્યા. એના લશ્કરે આ પહલ્લવોને કાપી નાખ્યા, મારી નાખ્યા.
એટલે ફરી પાછા એને ખેંચવા લાગ્યા. એટલે પેલી ગાય વશિષ્ઠ ઋષિએ કહ્યું, તું બીજા સૈનિકો પેદા કર. એટલે ફરી પાછા એને રૂવાટા ફફડાવ્યા. એમાંથી પાછા હજારો સૈનિકો પેદા થયા. એ હજારો સૈનિકો કોણ હતા? કે યવનો હતા. પલ્લવો, પછી યવનો. યવનો એટલે ગ્રીક દેશના રહેવાસી, સિકંદરના દેશના ગ્રીકો. પહેલા ઈરાનીઓ અહીં આવ્યા. મારું ઇતિહાસનું પુસ્તક વાંચજો. પહેલા ઈરાનીઓ આવ્યા અને પછી ગ્રીકો આવ્યા. મિનિંદર ને સિકંદર ને બધા રાજાઓ આવ્યા. એ બધા ગ્રીકો હતા. એનું વર્ણન આપ્યું છે કે એ યોદ્ધાઓ કેવા હતા. એ બધા યોદ્ધાઓ ખૂબ લડ્યા. અને પછી એમનો નાશ થયો. ત્યારે ફરી પાછા એને રૂવાટા ફફડાવ્યા. જે નવા સૈનિકો પેદા થયા એ શકો હતા. એટલે ગ્રીકો પછી શકો આવ્યા, હુણો આવ્યા, ફલાણા આવ્યા, બધા ઘણા વર્ણન આપ્યા છે. આ બધી બહારની પ્રજા છે. એ બહારની પ્રજા યોદ્ધાઓ બનીને ભારતમાં આવી. તમે આવો તાળો મેળવો. એના પાછળનો હેતુ એ છે કે જો તમને ઇતિહાસમાં રસ હોય તો બહુ વૈદિક પ્રાચીન કાળની અંદર બ્રાહ્મણો અને ક્ષત્રિયોની અંદર યુદ્ધો થયા કરતા. આ વશિષ્ઠ અને વિશ્વામિત્ર એનું પ્રતીક છે. પ્રાચીન કાળમાં બંને પ્રજાઓ લડ્યા કરતી. અને એ લડાઈમાં જયારે દેશી સૈનિકોથી કામ નહીં પત્યું હોય ત્યારે બહારના સૈનિકો પછી, આ એક નિયમ છે કે ચાઇના સાથે યુદ્ધ થાય અને તમે જીતી ના શકો એટલે અમેરિકાને બોલાવવું પડે, ઇંગ્લેન્ડને બોલાવવું પડે, બહારના માણસોને. અને બહારના માણસો આવ્યા પછી જવાનું નામ લે. આ રીતે બહારના માણસો આવ્યા અને પછી તો વિશ્વામિત્રના આખા સૈન્યનો નાશ કરી નાખ્યો. હાહાકાર મચી ગયો બંને તરફ, બહુ મોટું. એક ગાય માટે. અને ગાય કોની? જેણે અતિથિ સત્કાર કર્યો તો. હવે વિશ્વામિત્ર કોઈ જેવા તેવા માણસ છે? જો વિશ્વામિત્ર આવી રીતે જેના ત્યાં અનાજ લીધું, જેના ત્યાં જળ લીધું, દૂધ લીધું, એના ત્યાં આવી માગણી કરે તો આજનો સામાન્ય માણસ છે એ તો માગણી કર્યા કે આ ટીવી ક્યાંથી લાવ્યા? કે આ તો સોની, આ દેશનું નહીં. એટલે પેલા સાહેબ તરત જ કે ચોપડા પછી પાસ થશે, પહેલા આ ટીવી મોકલી આપજો. ચોપડા ઉપર સહી, હવે શું કરવું? ચોપડા ઉપર સહી કરાવી હોય તો ટીવી પર શું કામ ઘર બતાવો છો? એમને લોજ બતાવો ને, સારામાં સારી ઘર બતાવો ને, નજર પડે એટલે એ માગ્યા વિના રે. માણસની આ દુર્બળતા છે ને તમારે લાચાર થઈને આપવું પડે. એટલું જ નહીં, કેટલીક વાર તો એવી મુસીબત મૂકી દે. યુગાન્ડા છે ને, યુગાન્ડા, એમાં ઈદી અમીનનું રાજ થયું. જાણો છો? હું ત્યાં જ હતો જયારે ઈદી અમીન ગાદીએ બેઠો ત્યારે. હું જિંજામાં હતો અને લોકો બહુ ખુશ થયેલા, એટલા રાજી થયેલા. અબોટાને ઉથારાવી દીધો ને ઈદી અમીન આવ્યો, બહુ રાજી થયા. એમાં આપણા ભાઈઓ થોડા ઘેલા માણસો, એટલે એક બહુ મોટા શેઠ, નામ નહીં આપો, એમણે સપ્તાહ બેસાડી, ભાગવત સપ્તાહ. અહીં ભારતથી એક મોટા શાસ્ત્રીને બોલાવ્યા, સપ્તાહ બેસાડી. અને એ સપ્તાહમાં પેલા ઈદી અમીનને બોલાવ્યો. તો આ બધા ધાર્મિક ક્ષેત્રોમાં રાજકારણ તો જોઈએ પાછા. ભાઈ શું એ ભ્રષ્ટાચારીઓને શું કામ બોલાવો છો? કે ના આપણે સારા દેખાય. હવે પેલા ઈદી અમીનને બોલાવ્યો, એને બેસાડ્યો. અને જે પોથીની પૂજા કરવા આવેલી સ્ત્રીઓ, એમાંની એક સ્ત્રી એટલી રૂપાળી કે પેલા ઈદી અમીનનું મન બગડ્યું. ઈદી અમીનનું મન. અને એને હવે એ તો એક તો પેલા નિગ્રો, એમાંય પાછા મ્લેચ્છ, એટલે એને તરત જ માગણી કરી કે આ સ્ત્રી મારે ત્યાં મોકલી આપે. તરત જ. એમાં કઈ શરમ, સંસ્કૃતિ, કલ્ચર કે આબરૂ જવાની કઈ પ્રશ્ન જ નથી. હવે આ શું કરવું? આ તો ગભરાય તો શું કામ બોલાવો છો? આ માણસ એટલો બધો શક્તિશાળી, આ વેપારી શેઠિયો, કે એને ચાર્ટર્ડ પ્લાન કરીને તરત જ પેલી સ્ત્રીને દેશ બહાર કાઢી મૂકી. કારણ કે એ તો છોકરાની, આપણા કુટુંબની કોઈ છોકરાની બહુ. અને પછી એમાંથી બહુ મોટું કાંડ થયું. એ બધું છોડીને બધાને ભાગવું પડ્યું, નાસવું પડ્યું ને એક બહુ મોટું કાંડ થયું. પણ એ બધા કાંડનું મૂળ ક્યાં છે? ભાગવત સપ્તાહ છે, એમાં કોઈ મહાત્માને બોલાવો, કોઈ સંતને બોલાવો. આ બધા રાજકારણ વાળાને બોલાવવાની જરૂર શું છે? અને બોલાવો તો હવે ભોગવો. એટલે પછી જયારે વિશ્વામિત્રનું લશ્કર કપાઈ ગયું, નષ્ટ થઈ ગયું, ત્યારે વિશ્વામિત્રે વિચાર કર્યો કે હવે આ વશિષ્ઠને મારે કોઈને કોઈ રીતે એનો નાશ કરવો પડશે. લશ્કરથી નહીં નાશ કરી શકું, મારે તપ કરવું પડશે.
અને વિશ્વામિત્ર ઋષિ તપ કરવા બેઠા. જરા ધ્યાન દેજો, તપ ખરું કલ્યાણ માટે નહીં, વિનાશ માટે. સ્પર્ધા થઈ ગઈ છે, વેર બંધાયું છે, અને એવું જોરદાર વેર બંધાયું છે કે બીજું કશું સૂઝતું નથી. ખાવું પીવું ઊંઘવું કશું સૂઝતું નથી. જેની સાથે વેર બંધાયું છે એનો નાશ થવો જોઈએ, એનો નાશ કરવો છે. એટલે બહુ મોટું તપ કર્યું, બહુ મોટું તપ કર્યું. એ તપ જયારે એની પૂર્ણાવસ્થાએ પહોંચવાની તૈયારી હતી અને ઇન્દ્રે જોયું કે આ તો પૂર્ણાવસ્થાએ પહોંચવાની તૈયારી છે, તો એમણે મેનકાને મોકલી. તમને ખબર હશે, એ મેનકા છે એનાથી ઋષિ પ્રભાવિત થયા. એમાંથી જે સંતાન થયું એ સંતાનનું નામ શકુંતલા. એ સંતાનનું નામ શકુંતલા. એ શકુંતલા કણવ ઋષિના આશ્રમમાં ઉછરીને મોટી થઈ. પણ 10 વર્ષ પછી ઋષિને ભાન થયું ને પોતાની જાતને ધિક્કારવા લાગ્યા અને પશ્ચાતાપ કરવા લાગ્યા અને પાછા હિમાલયમાં ગયા. મેનકાઈ પગે લાગીને જતી રહી. વળી પાછું તપ કરવા માંડ્યું, વળી પાછું તપ કરવા માંડ્યું. એટલે આ વખતે જયારે તપ પરાકાષ્ઠાએ પહોંચવાનું હતું ત્યારે રંભાને મોકલી. ઇન્દ્રના ત્યાં બધી અપ્સરાઓ છે, એ વારા ફરતી મોકલે, બધી કેટલાય નામ છે. અને રંભાને મોકલી. રંભાએ પહેલા જ કહ્યું, ભાઈ મને ડર લાગે છે, આ બહુ ક્રોધી છે, તેજસ્વી છે, મને બાળીને ખાખ ના કરી નાખે. અને આ વખતે ઋષિ જીતી ગયા. એક વાર હારી ગયા પણ આ વખતે જીતી ગયા. અને આ વખતે એમનું તપ સફળ થયું અને બધી પ્રસન્નતાના કારણે બધા કેટલા વરદાનો પ્રાપ્ત થયા, કેટલા અસ્ત્રો, કેટલા શસ્ત્રો, કેટલું કઈ બધું પ્રાપ્ત થયું. અને જ્યાં બધું પ્રાપ્ત થયું, બસ કે હવે વશિષ્ઠનો નાશ કરો. માણસના મનની અંદર આ વેર વૃત્તિ છે. કથા વેર વધારવા માટે નથી, વેર ઉતારવા માટે છે. તમે એ કથા સાંભળો અને તમારું વેર બંધાયેલું હોય મજબૂત કરવા માટે છે. તો શું કૌરવ થવું છે? શું વિશ્વામિત્ર થવું છે? વેર ઉતારવા માટે, વેરનું શમન કરવા માટે. આટલા બધા મારા પાસે શસ્ત્રો છે ને આટલા બધા વરદાન છે ને આટલું ફલાણું છે ને આટલું ફલાણું છે. એટલે વિશ્વામિત્રે પોતાના તમામ લશ્કરને કહ્યું, ચાલો વશિષ્ઠના આશ્રમને ઉજ્જડ કરી નાખો. વશિષ્ઠનો બહુ વિશાળ મોટો આશ્રમ અને વિશ્વામિત્રનું લશ્કર, પેલા નવા યોદ્ધાઓ, નવા શસ્ત્રો બધા બાળીને ખાક કરવા લાગ્યા. મૃગો ભાગવા માંડ્યા, પુરુષો ભાગવા માંડ્યા, ઋષિઓ ભાગવા માંડ્યા, ઋષિ પત્નીઓ ભાગવા માંડી, બાળકો ભાગવા માંડ્યા. આખા આશ્રમની અંદર હાહાકાર કરી નાખ્યો. એટલે વશિષ્ઠ જોયું, અરે મારા આશ્રમની આ દશા. એટલે એમને પણ ક્રોધ ચડ્યો. આ સ્વાભાવિક છે. બ્રહ્મદંડ લઈને આવીને સામે ઉભા રહ્યા અને બંને વચ્ચેનો જે સંવાદ છે ને એકદમ નીચી કક્ષા. તું મેં જેને કહેવાય ને, હે દુષ્ટ, એટલે પેલો કે હે દુષ્ટ. હવે છે બે ઋષિ, હાય તું આમ ને ફલાણો ને આમ ને તેમ ને. અને પછી બંનેના વચ્ચે જે સંઘર્ષ ચાલ્યો એમાં એક પછી એક અસ્ત્રો છે એ વિશ્વામિત્રે મૂકવા માંડ્યા. પણ પેલીની વશિષ્ઠની પાસે જે બ્રહ્મદંડ હતો ને, એક પણ અસ્ત્રનું કોઈ સફળ થયું. વિશ્વામિત્ર હાર્યા. મૂક હવે મૂક, અને જો હવે મારો બ્રહ્મદંડ ચલાવવું છું. એટલે બધા ઋષિઓ વચ્ચે પડ્યા. ના ના ના, હો, એ તમારે, એને જે કર્યું એ કર્યું, પણ તમારાથી એવું થાય. વિશ્વામિત્રને વળી પાછી પોતાની જાત ઉપર ગ્લાનિ થઈ, ક્લેશ થયો. દિગ્બલમ ક્ષાત્ર બલમ, હા મારા બળને ધિક્કાર છે. બ્રહ્મ બલમ બલમ, આ વશિષ્ઠનું જે બળ છે એ જ સાચું બળ છે. વિશ્વામિત્રે કહ્યું કે હું હજુ તપ કરીશ. પાછું તપ કરવાનું છોડવાનો કોણ ચર્ચા કરે છે? શતાનંદ કરે. અને શતાનંદ કે છે આ વિશ્વામિત્ર કોણ છે? ધનુર્વેદના મૂળ ઋષિ છે, આટલા સમર્થ છે, આટલા શક્તિશાળી છે, અને તે છતાંય વશિષ્ઠ ને બેયની સાથે વેર બંધાયેલો. પછી એક સમય એવો આવે છે, બહુ લાંબી ચર્ચા નહીં કરું, એક સમય એવો આવે છે, રાત્રે વશિષ્ઠને મારવા માટે વિશ્વામિત્ર જાય છે. અને વશિષ્ઠના આશ્રમમાં એમની જે પર્ણકુટી, અને પર્ણકુટીની અંદર અરુંધતી ને વશિષ્ઠ બંને બેઠા છે. અને પેલા સંતઈને છુપાઈને હાથમાં ખડગ લઈને ગયા. હમણાં જયારે બહાર આવે એટલે ઠેકાણું. ત્યારે અરુંધતી પૂછે છે કે અરે આજ અમાવાસ્યા છે અને આટલું બધું અજવાળું ક્યાંથી થાય છે? આટલું બધું તેજ ક્યાંથી આવે છે? પ્રકાશ ક્યાંથી આવે છે? ત્યારે વશિષ્ઠ બહુ શાંતિથી કહે છે, અરુંધતી, આ તો વિશ્વામિત્રનું તેજ છે. આ ચંદ્રમાનું તેજ નથી, પણ આ તો વિશ્વામિત્રનું તેજ છે. વિશ્વામિત્ર જેવો કોઈ તપસ્વી નથી
અને પેલો વિશ્વામિત્ર સાંભળે છે, હાથમાં તલવાર લઈને સંતાઈને બેઠેલો વિશ્વામિત્ર સાંભળે છે. એ વિચાર કરે છે કે ઓહો, આને ખબર પડી ગઈ, અને ખબર પડી ગઈ. અને પછી આવીને બંને એકબીજાને ભેટી પડે છે. ત્યારે પછી એને બ્રહ્મર્ષિ કહે છે, રાજર્ષિ અને બ્રહ્મર્ષિ. એટલે શતાનંદ કે છે આ વિશ્વામિત્ર કોઈ સામાન્ય માણસ નથી. એની પછી એક બીજી પણ કથા છે, બહુ લાંબી કથા છે, અને એ કથા એ જરા સાંભળવા જેવી, સમજવા જેવી. વશિષ્ઠ ઋષિની પાસે ત્રિશંકુ નામનો એક રાજા ગયો, અને ત્રિશંકુએ કહ્યું કે મારી ઈચ્છા છે કે મારે સદેહે સ્વર્ગમાં જવું છે. તમારે કોઈની ઈચ્છા હોય તો કહેજો. આમ મળ્યા પછી તો બધાના માટે સ્વર્ગવાસી એવું લખે છે. કેટલાક લોકો તો એવું લખે કે તમારા પિતાશ્રી સ્વર્ગવાસી થયા એ જાણીને અમને બહુ દુઃખ થયું. તો શું નરકવાસી થયા હોત તો શું થાત તમે? કેટલાક લોકો એવું લખે અમારા પિતાશ્રી સ્વર્ગવાસી થયા એ બહુ ભૂંડું થયું છે, પણ ભગવાનને ગમ્યું એ. એટલે ભાઈ સ્વર્ગવાસી થયા તોય ભૂંડું થયું. આ તો ખાલી રૂઢી થઈ એનો કોઈ. અને ત્રિશંકુને એવી ઈચ્છા થઈ કે મારે જીવતા જીવતા સ્વર્ગે જવું છે. એટલે વશિષ્ઠે કહ્યું કે આવી બધી આ ચાળો મુખ પડતો, સદેહ કદી સ્વર્ગે જવાય? આપણે ત્યાં કેટલાક લોકો પહેલા જતા હતા, પછી બધી ખબર પડી ગઈ, મળદા હંતાડી દે. અને લોકોને કે ફલાણામાં એ તો કે સદે વિમાન આવ્યું હતું ઉપર ભગવાન લઈ ગયા એમને. પછી પેલું મળદું 2-5 દાડે ગંધાય ને પછી ખબર પડે. કોઈ દિવસ ધતિંગ ના કરશો, અને ધતિંગમાં માનશો નહીં. મારે સદેહે જવું છે. વશિષ્ઠ એમના કુલગુરુ છે, અને વશિષ્ઠને કહ્યું મારે સદેહે સ્વર્ગે જવું છે. વશિષ્ઠ ના પાડી, એ બને જ નહીં, કોઈ હિસાબે ના બની શકે. પણ આને એવી તીવ્ર ઈચ્છા, કેટલીક વાર માણસોને વ્યર્થની ઈચ્છાઓ થાય, શેખ ચલ્લી જેવી. હવે સદેહે સ્વર્ગે જવા કરતા અહીંયા જ સ્વર્ગ લઈ આવ ને, તું રાજા છે ને સારું કામ કરતો અહીં સ્વર્ગ આવી જાય. જેને વિચાર કર્યો કે આ વશિષ્ઠને 100 પુત્રો છે. કેટલા બધા, જે જૂના જમાનામાં બધા પુત્રો તો ઢગલા બંધ પુત્રો બધા. આજે સારું છે કે કોઈ એમનું અનુકરણ નથી કરતું. વશિષ્ઠને 100 પુત્રો છે. એટલે આ ત્રિશંકુ છે એ 100 પુત્રો પાસે ગયો અને જઈને કહે છે કે તમે ગમે એમ કરો, પણ મને છે ને તે મને સ્વર્ગે મોકલી આપો. મારે સદેહે સ્વર્ગે જવું છે. એવો કોઈ યજ્ઞ કરો, એવી કોઈ વિધિ કરો, મારે સદેહે સ્વર્ગે જવું છે. એટલે પેલા 100 પુત્રોએ કહ્યું કરે અમારા બાપે ના પાડી તો અમારાથી કામ થતું હશે? અમારાથી કદી એ કામ ના થઈ શકે. જો થવાનું હોત તો અમારા પિતાશ્રી જ ના કરી આપો. પણ એવો ચોંટ્યો, એવો વળગ્યો તો આમ જુવાનીમાં પગ છૂટે નહીં. ઘણા માણસો જુવા થઈને આવે, કોઈને મળવા જાવ ને 2-3 મિનિટ 5 મિનિટ વાત પૂરી કરી ઉઠીને ચાલતા હતા, પણ ઉઠે જ નહીં. હવે કઈ કામ છે એટલે ઘણી વાર હું પ્રસાદ આપું, લો પ્રસાદ, એટલે ખાઈને પાછા બે. પણ ભાઈ મને કઈક કામ કરવા દો. કેમ આવ્યા હતા? કે મળવા આવ્યા હતા. પણ હવે 3 કલાક થયા, હવે મળવું તે કેટલા ટાઈમ મળવાનું હોય? કોઈ દિવસ જુવા ના થશો. કોઈના ત્યાં જાઓ, માપસરનું બેસો, માપસરની વાત કરો તો તમારું માન રહેશે. એટલે આ પેલો ત્રિશંકુ છે ને ઉઠવાનું નામ ના લે. પેલા 100 માણસો છે ને 100 છોકરાઓ હોય, પછી કોપાયમાન થયા. અને કોપાયમાન થયા એટલે કહી દીધું જા તું ચાંડાલ થઈ જા. બહુ સુંદર ઇતિહાસ સમજવા જેવો છે. જેમ પેલા પહલ્લવો, ગ્રીકો, શકો, હુણો એની આડકતરી વાત આવી, એવી રીતે આમણે કહ્યું જા તું ચાંડાલ થઈ જા, તારું શરીર કાળું થઈ જા, અને તું હલકી રીતે જીવનારો થઈ જા. અને આ ત્રિશંકુ છે એ બિચારો એનું શરીર બદલાઈ ગયું, ચાંડાલ થઈ ગયું. જયારે નગરમાં આવ્યો તો કોઈ એને પેસવા જ ના દીધો. લોકોએ કહ્યું ખરે આ રાજા ના હોય, એને ગામ બહાર કાઢી મૂક્યો. બહુ એની ભૂંડી દશા થઈ, બહુ ભૂંડી દશા થઈ. તમને એક વાત કહું છું, જો વાત સમજે તો સમજજો. આપણા ત્યાં જે હરિજન સમાજ છે ને, હરિજન એટલે ભંગી, વણકર નહીં, ચમાર નહીં, ભંગી. એ ભંગી સમાજને તમે જોજો, એકદમ ગૌર વર્ણ. ઘણા ભંગીઓ છે ને એકદમ ગૌર વર્ણ. મારે આશ્રમમાં ઝાડુ લગાવવા આવે છે, એના છોકરા તમે જુઓ, નાગર બ્રાહ્મણ કે યુરોપિયન એના આગળ ફિક્કો પડે. એ 2 છોકરાઓને ઉભા કર્યા હોય તો યુરોપિયન જેવા એ 2 છોકરા. કોઈ વાર વિચાર કર્યો કે આ ગૌરપણું આવ્યું ક્યાંથી? હું ઘણી વાર કહું કે આ બ્રાહ્મણોમાંથી થયેલા છે, ક્ષત્રિયોમાંથી થયેલા છે.
અને એના એટલે એ આ આખો જે વર્ણભેદ થયો, એટલે શ્રાપ આપવાનો અર્થ શું છે? ગામ બહાર કાઢી મૂક્યા. પેલો આવી સ્થિતિમાં થયો. કોણ? ત્રિશંકુ. હવે બહુ દુઃખી થયો. તેને વિચાર શું કર્યું કે હવે જો મારે કામ કરવું હોય તો વશિષ્ઠના દુશ્મન પાસે જવા દે. ને વશિષ્ઠના દુશ્મન કોણ? વિશ્વામિત્ર. તમારા ઘરની જ કથા છે, તમારા સંસારની જ કથા છે. આ પક્ષવાળાએ કામ ના કર્યું, હવે પેલા પક્ષવાળા પાસે જવા દો. એટલે વિશ્વામિત્ર પાસે ગયો અને ખૂબ રડ્યો. અરે તારી આ દશા કોણે કરી? મારી આ દશા વશિષ્ઠના 100 પુત્રોએ કરી. મને ચાંડાલ બનાવી દીધો, મારી આવી દુર્દશા કરી નાખી, મારે જીવતા જીવતા સ્વર્ગે જવું છે. એટલે વિશ્વામિત્રને એવો ક્રોધ, કારણ કે પેલું વિરોધ ચાલે છે ને, દુશ્મનાવટ ચાલે છે ને, એટલે વિશ્વામિત્રે હાથમાં પાણી લીધીને જો ફેંક્યું ને એ 100 પુત્રોને ચાંડાલ બનાવી દીધા. કયા? વશિષ્ઠના 100 પુત્રો. આજે આખો વંશ એ રીતે 100 પુત્રોને ચાંડાલ બનાવી નાખ્યા. પેલા એક ત્રિશંકુને બનાવ્યા હતા, હમણે 100 ને બનાવ્યા. આપણે ત્યાં એક દુઃખદ એ વાત છે ને, એક એ છે કે ઉપરના માણસોને નીચે જલ્દી બનાવી નાખીએ છીએ, પણ નીચેના માણસોને ઉપર જલ્દી બનાવી શકતા. આટલા સમર્થ વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ થતા વર્ષોનું તપ કરવું પડ્યું. અને બ્રહ્મર્ષિના દીકરા જે 100 પેલા વશિષ્ઠના દીકરા, એને ચાંડાલ થતા 5 મિનિટ વર્ષો લાગ્યા. અને ત્રિશંકુ જેવો સમર્થ રાજા, એને પણ ચાંડાલ થતા વાર લાગી. ઉપરના માણસોને બહુ જલ્દી નીચે તમે ગબડાવી નાખો છો, પણ નીચેના માણસોને ઉપર ઉઠાવી શકતા. હવે બોલો, તમારો ઉદ્ધાર થાય કે વિનાશ થાય? જે આવ્યો એને નીચે ગબડાવો, જે આવ્યો એને તું રાક્ષસ થઈ જા, તું ચાંડાલ થઈ જા, પણ તું બ્રાહ્મણ થઈ જા એમ બોલ ને. તું ઋષિ થઈ જા, તું સંત થઈ જા. કોઈ આવે છે કોઈ જગ્યાએ એવું? પ્રજા ક્યારે પતિત થતી હોય છે, પેલા 100 ચાંડાલ. અને હવે વિશ્વામિત્રે કહ્યું તું ચિંતા ના કર, હું યજ્ઞ કરું છું અને તને સ્વર્ગે મોકલી આપીશ. વિશ્વામિત્રે યજ્ઞ શરૂ કર્યો. કહ્યું જાઓ બધા ઋષિઓને આમંત્રણ આપો, ચારે તરફ બધાને બોલાવો. અને દૂતોને કહ્યું જો કોઈ ના પાડે કે કોઈ મારી નિંદા કરે તેનું નામ લખી લાવજો. આવું લખ્યું છે. બધે ફર્યા પણ આ 100 છોકરાઓએ ના પાડી. એમણે કહ્યું વિશ્વામિત્ર ક્ષત્રિય, એને યજ્ઞનો અધિકાર નહીં, એના યજ્ઞમાં ત્રિશંકુ ચાંડાલ, એનો વળી યજ્ઞ થતો હશે, અમે નહીં આવીએ. અને એક મહોદય કરીને બીજા ઋષિ હતા, આટલા લોકોએ ના પાડી. અરે દૂતો પાછા આવ્યા, બધા ઋષિઓ આવવાના છે, બધામાં આવવાના છે, પણ આ 100 ને આ એક નથી આવવાના. ત્યારે વિશ્વામિત્રને ક્રોધ ચડ્યો ને 101 ને ચાંડાલ બનાવી દીધા. પેલા 100 ને ચાંડાલ બનાવ્યા, અને આ મહોદય નામના ઋષિ હતા ને, એમને એક બીજી અધમ જાતિમાં નાખી દીધા. આ બંનેનું પતન કરાવ્યું. ત્યારથી આ ચાંડાલ વંશ શરૂ થયો. એમાં અડધું લોહી બ્રાહ્મણનું. મનુસ્મૃતિ પ્રમાણે પણ છે, પણ એની ચર્ચા અત્યારે નહીં કરો. પછી યજ્ઞ શરૂ થયો. બધા ઋષિઓ મુનિઓ ફલાણા બધા આવી ગયા છે ને બધું ચાલી રહ્યું છે, ને ત્રિશંકુને બેસાડ્યો છે. અને યજ્ઞ જ્યાં પૂરો થવાનો આવ્યો અને હવિષ્યાન્ન ભાગ લેવાનો થયો, ત્યારે દેવોએ ના પાડી દીધી કે અમે આ હવિષ્યાન્ન નહીં લઈએ, અમે આ યજ્ઞમાં ભાગ લેવાના, અમે ભાગ નથી લેવાના. વિશ્વામિત્રમાં ઉગ્રતા છે. એને કહ્યું ના લેવું હોય તો તમારા ઘેર જાઓ, પણ મારે આ ત્રિશંકુને પર મોકલવો છે ને મોકલવો જ છે. એટલે એમણે પોતાના બળથી ત્રિશંકુને ઉપર મોકલ્યો. પેલું રોકેટ આવે ને, રશિયા આપે કે ના આપે, આપણે આપણું બનાવશે. મારે કોઈ પણ હિસાબે આ ઉપગ્રહ, એટલે પેલો ત્રિશંકુ તો સડસડાટ ઉપર જવા માંડ્યો. હવે ઉપર દેવોએ જોયું કે આ તો ઉપર આવ્યો, એટલે એને પાછો વાળ્યો, એમણે પાછો ધકેલ્યો. અને હવે આ નીચેથી ધકેલે છે ને પેલા ઉપરથી ધકેલે છે, એટલે પેલો રહી ગયો વચ્ચે, ઊંધા માથે રહી ગયો. ત્યારથી લોકો કહે છે કે ભાઈ ત્રિશંકુ જેવી દશા ના થાય. આપણે નથી લોકોને કહેતા કે મારી દશા તો ત્રિશંકુ જેવી થઈ, નહીં ઉપરના કે નહીં સમર્થ વિશ્વામિત્ર, ચાલ તો ત્યાં જ રહી જા, નીચે નહીં પડવા દો. અને પછી વિશ્વામિત્રે કહ્યું કે તું ચિંતા ના કર, હું તારા માટે નવી સૃષ્ટિ બનાવી દઈશ. આ જે પૌરાણિક પદ્ધતિ લખવાની છે એને તમે રિફાઇન કરી
અને જો તમે એના મૂળ સુધી પહોંચો તો નવી સૃષ્ટિ બનાવી શકાય છે. નવી સૃષ્ટિ એટલે શું? માનો કે ઘઉં, નેચરલ ઘઉં ચાલ્યો આવતો હતો, પણ તમે સંશોધન કરીને નવો ઘઉં બનાવ્યો, એ નવી સૃષ્ટિ કરી કે ના કરી? નવી કલમ લવાઈ, નવી કેરી બનાવી, એ નવી સૃષ્ટિ કરી કે ના કરી? ગાયમાં શંકર ગાય કરીને વધારે દૂધ દેનારી ગાય, આ વિશ્વામિત્રની સૃષ્ટિ. ખ્યાલ આવે છે? જેમાં ભૌતિકતામાં વિજ્ઞાનનો ઉમેરો કરી અને વધારે જોરદાર જે વસ્તુઓ તમે બનાવો, એ વિશ્વામિત્રની સૃષ્ટિ. એટલે વિશ્વામિત્રે ત્યાં જ બધું સ્વર્ગ બનાવવા માંડ્યું કે હું તને ત્યાં જ બધું સ્વર્ગ બનાવી આપું છું, જે સ્વર્ગમાં છે એ બધું તને બનાવી આપું છું. આપણે પૌરાણિક દ્રષ્ટિએ માત્ર નહીં જોવાનું, પણ આટલી દ્રષ્ટિએ જોવાનું કે આ વિશ્વામિત્ર એક સમર્થ વૈજ્ઞાનિક છે, એક સમર્થ ઋષિ છે, અને નવી સૃષ્ટિ બનાવી શકે છે. તમને ખબર હોય કે ન હોય, હમણાં રશિયાએ એક એવું દર્પણ બનાવ્યું છે, એવો આયનો બનાવ્યો છે કે ઉપર દૂર અંતરિક્ષમાં મોટો આયનો મૂકી દો એટલે વગર લાઇટે રાત્રે તમારે આખા શહેરમાં પ્રકાશ. વાંચ્યું હતું પેપરમાં? 100-200 માઇલ સુધી પ્રકાશ, લાઇટ જાણે દિવસ, એટલો આયનો ઉપર મૂકી દેવાનો. આ નવી સૃષ્ટિ થઈ કે ના થઈ? અને આપણે કહીએ કે ગેસ તેલ નથી મળતું, લાઇટ જતી રહે, આયનો બનાવો. બેસી શું કામ રહ્યા છે? પ્રજા આખી બેસી જ નમાલ દઈને, લાઇટ ક્યારે આવશે, ભાવ વધી ગયા. પણ કંઈક કરો, તમને ભગવાને બુદ્ધિ આપી છે. વિશ્વામિત્ર બનો, વશિષ્ઠ બનો, કંઈક કરો. હવે કંઈક કરવું નથી, નામ જોઈને બેસી રહે. વરસાદ નથી આવતો તો શું કરશું? તો એનો રસ્તો કાઢો. એ વિશ્વામિત્રની સૃષ્ટિ. આ વરસાદ આવે એ કુદરતની સૃષ્ટિ, અને પછી બીજી કોઈ સૃષ્ટિથી તમને પાણી કરી નાખે એ વિશ્વામિત્રની. આખું સ્વર્ગ બનાવી દીધું. પેલા શતાનંદ કે છે, હે જનક રાજા, આ વિશ્વામિત્રને તમે જેવા તેવા માનશો? આ તો સમર્થ વૈજ્ઞાનિક છે, સમર્થ રાજા છે, ગાધીસૂત છે, ફલાણી પરંપરામાં આવેલા છે, અને આપણા અહો ભાગ્ય કે આજે આપણા ત્યાં એ પધાર્યા છે. આ બે કોણ છે? આ બે બાળકો દેખાય છે. કેટલીક વાર કેટલાક લોકોના વ્યક્તિત્વ એવા હોય કે તમને રુચિ થઈ જાય કે આ કોણ છે. ઘણા એવા જાણવાની ઈચ્છા જ ના થાય, હોય તો બધા રેંજી પેજી કેટલાય ચાલતા હોય. કેટલાક એવા હોય પૂછવાનું મન થાય, ભાઈ આખી નાચ જમવા આવી છે, આટલી બધી કથામાં માણસો આવે છે, પણ આ માણસ કોણ છે? બધાનું મન એના ઉપર જતું હોય, ધ્યાન એના તરફ જતું હોય. આ દશરથના બે પુત્રો છે. દશરથ છે અયોધ્યાના રાજા, અને પછી દશરથનો આખો વંશ સંભળાવે છે. દશરથ ક્યાંથી થયા? આ રામાયણ છે, એના પાછળનો મૂળ હેતુ તો એ જ છે કે થોડીક કંઈક ઇતિહાસની કથા, થોડીક પુરાણની કથા, અને એના દ્વારા સંસારની કથા. એમના બે રાજકુમારો છે. એ આ ઋષિ સાથે ક્યાંથી આવી ગયા? કે રાક્ષસોનો નાશ કરવા માટે. આ અરણ્યની અંદર રાક્ષસો વધી ગયેલા, અને રાક્ષસોના ઉત્પાતના કારણે સજ્જનો છે સારી રીતે જીવી નતા શકતા. એટલે આ દશરથ રાજા પાસેથી માગીને લાવ્યા, અને આ સમર્થ રામ અને લક્ષ્મણ છે. જનકનું મન એમાં ચોંટી ગયું. મનમાં એક સંકલ્પ થાય છે કે લાગે છે મારી સીતાને અનુકૂળ. પ્રત્યેક બાપ, પ્રત્યેક માં, જે કન્યાની માં હોય, જે કન્યાનો બાપ હોય, અને જેની દીકરી ઉંમર લાયક થઈ હોય, એ જયારે આડા અવડા આમ તેમ સગાવાલામાં જાય અને કોઈ મૂર્તિઓ જુએ એટલે તરત એના મનની અંદર આવે કે ના આવે? આવા વિચારો આવે. છોકરો સારો દેખાય છે, કન્યા સારી દેખાય છે, જો મેળ પડતો હોય તો વાત આગળ. આ સ્વભાવ છે. અને દશરથે કહ્યું કે જો સતાનંદ, આ વિશ્વામિત્રને સારામાં સારી જગ્યાએ ઉતારો આપો, એમને કોઈ તકલીફ ના પડે, એમને કોઈ અડચણ ના થાય એવી સારામાં સારી જગ્યાએ ઉતારો આપો. તુલસી રામાયણ અને વાલ્મીકી રામાયણનો જે ફરક છે હું તમને કહું છું. તુલસી રામાયણ 2000 વર્ષ પછી લખાય. બેના વચ્ચે કેટલું અંતર છે? 2000 વર્ષ. અને 2000 વર્ષમાં પુરાણો આવ્યા, સંપ્રદાયો આવ્યા, એટલે આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. તુલસીદાસજીએ વિશ્વામિત્રનો ઉતારો છે એ બગીચામાં આપ્યો છે. અને બગીચાની અંદર જયારે વિશ્વામિત્ર સંધ્યા કરવા બેસે છે, સંધ્યાવંદન કરવા માટે, ત્યારે ફૂલ લેવા માટે રામ ને લક્ષ્મણ જાય પુષ્પવાટિકા. અહીંયા એ નથી પ્રસંગ, અહીંયા એ પ્રસંગ નથી. એનું કારણ છે તુલસી રામાયણમાં જયારે રામ અને લક્ષ્મણ સવારના પહોરમાં હાથમાં પેલી છાબડી લઈને ગુરુની સેવા કરવા માટે ફૂલ વીણવા જાય છે, યોગાનું યોગ બરાબર એ જ સમયે સીતાજી પણ ગૌરી વ્રત કરવા માટે
આવે છે, એ અહીં છે જ નહીં. ગૌરી વ્રત પહેલા નતું, આ તો પછીથી થયું. ખ્યાલ આવ્યો? તમે કોઈ ગૌરી વ્રત કરો છો? એમ આમને જ કેમ કરવાનું? બહેનોને જ કરવાનું, પુરુષોને કઈ કોઈ વ્રત જ નહીં. ઊભી ચોથ નહીં, આડી ચોથ નહીં, પેલા મોરા સોમવાર નહીં, સાકરિયા સોમવાર નહીં, ફલાણું નહીં, કશું જ નહીં. એટલે ગળાઓ જમવાનું તૈયાર છે બસ. કારણ કોઈ દાડો વિચાર કર્યો? આમાં એવું વ્રત નથી. એનું એક જ વ્રત છે, કન્યા છે ને એની જીભ બંધ હતી. અહીંયા સ્વયંવરમાં તો જીભ ઉગાડી છે, સીતાને અધિકાર છે કોને વરમાળા પહેરાવી. પણ પછી પુરાણ યુગ આવ્યો, પછી મુસ્લિમ યુગ આવ્યો અને એમાં કન્યાની જીભ બંધ થઈ ગઈ બિલકુલ. કન્યાદાન એટલે કન્યા છે પોતાને સારો મૂર્તિઓ મળે એટલા માટે આ બધા વ્રતો કરે છે. એક જ ઈચ્છા કે ભાઈ આ વ્રત કરો, પેલું વ્રત. અમારે ધંધાલીમાં આ વખતે અમારે ત્યાં તો એક બહુ બીજી મોટી મુશ્કેલી, ઘરમાં 4 છોકરીઓ હોય અને જો ગૌરી વ્રત કરે 400-500 નો ખર્ચો થાય. અહીંયા થતો હશે. કાજુ લાવો, ટોપરું લાવો, ફલાણું લાવો, ફલાણું લાવો, ફલાણું લાવો, આ લાવો, તે લાવો. હવે એના ઘરમાં મણ બાજરી લાવવાના પૈસા ના હોય, ના બાપના પાસે મણ બાજરી લાવવાના પૈસા ના હોય, અને દેખાદેખી આ બધું લાવવું. એટલે મેં બધાને સમજાવ્યા તમે ગૌરી વ્રત કરો પણ દાળ ભાત રોટલી શાક ખાઈને કરો. 11 એવી રીતે થાય. 11 થાય. રાજગરાનો શીરો ખાઓ કે ઘઉંની રોટલી ખાઓ, એમાં કઈ ફરક છે? મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તમે મને ગીતામાંથી બતાવી આપજો, ઉપનિષદોમાંથી બતાવી આપજો. હે અર્જુન તું 11 કરજે, બતાવજો મને. સોમવાર કરજે, મંગળવાર કરજે, હાથમાં પેલી લીલી વીંટી પહેરજે, પીળી વીંટી પહેરજે, કાળી વીંટી પહેરજે, હોય તો મને બતાવજો. આ બધું પછી આવ્યું. ઋષિ અને આ પાછળના યુગનું આટલું મોટું અંતર છે. આવું કોઈ જગ્યાએ નહીં. એટલે મેં બધાને કહ્યું જો તમે ગૌરી વ્રત કરો, પૂજન કરો, અર્ચન કરો, બધું કરો, પણ આપણે દાળ રોટલા જે થતું હોય એ ખાઈને કરો. મને કે ના વદાય. મેં કહ્યું વધે આપવાની જવાબદારી મારી. થોડાક લોકોના ઉપર અસર થઈ, પણ આગળ એ અસર થવાની જ છે. આગળ આ વાત આપણે સમજવાની જ છે. એક જ કારણ છે કે આમના મનમાં એક જ છે કે કંઈ કરતા સારો મૂર્તિઓ મળે, કંઈ કરતા સારો મૂર્તિઓ મળે. અને હવે તમારે કેમ ગૌરી વ્રત નહીં કરવાનું? કારણ કે કન્યાઓ બધી સારી જ છે. આ તો નબળામાંથી સારું ખોળવાનું છે. હે, નબળાનું પ્રમાણ ઘણું છે ને સારું થોડું છે, એટલે નબળામાંથી સારું ખોળવાનું છે. એટલે કહે છે કે જોજો કઈ કસાઈ ના મળી જાય, કોઈ રાક્ષસ ના મળી જાય. અને કન્યાઓ તો બધી સારી જ છે. તો હવે સારી છે કેવી તમને ખબર પડી હશે. આ બંનેનો ભેદ છે. તુલસીકૃત રામાયણમાં સીતાજી નીકળે છે એની સખીઓ સાથે, એ ગૌરી વ્રત કરવા માટે નીકળ્યા છે. આ બાજુથી રામ અને લક્ષ્મણ ને પેલી બાજુથી સીતાજી. તુલસી રામાયણની અંદર કાવ્યની દ્રષ્ટિએ અને સ્ટેટમેન્ટ, જે પ્રવચનો છે અને પુસ્તકો છે, કથા છે, મહાકાવ્ય છે, કથાનું મહત્વ નથી. એ કથાની સાથે તમારા સ્ટેટમેન્ટ કેવા છે એ મહત્વનું છે. જો ખાલી કથા જ કર્યા કરો પછી વિશ્વામિત્ર થયા ને પછી આમ થયું પછી તેમ થયું, એમાં મજા ના આવે. વક્તાના જે અનુભવ છે એનો જે નિચોડ છે, એ નિચોડનો જે સ્ટેટમેન્ટ બનાવે છે ને એ સ્ટેટમેન્ટ એ જ મુખ્ય કથા છે. એમ તુલસીદાસની પાસે એટલા સ્ટેટમેન્ટ છે. કથામાં કોઈ દમ નથી. કથા તો આ ચાલુ આવેલી ચવાઈ ગયેલી વર્ષોથી ચાલતી એની એ જ છે. પણ તુલસીદાસ પોતાના જે સ્ટેટમેન્ટ મૂકે છે ને ગજબના મૂકે છે. એટલી ચોપાઈઓ, એટલી યાદ કરવા જેવી ચોપાઈઓ છે કે આખી જિંદગી સુધી તમને ભાથવું આપ્યા કરે. આ જ મહત્વની વસ્તુ છે. એટલે આ બાજુથી સીતાજી એની સખીઓ સાથે નીકળ્યા છે, આ બાજુથી રામ નીકળ્યા છે. બે સામસામા થઈ ગયા. કોઈ એવો ખૂણો આવે ને તમારે આમથી વળવાનું હોય ને પેલાને, એને શું કહેવાય? અકસ્માત. અકસ્માત બે સામસામા થઈ ગયા. અને તુલસીદાસજી તો બહુ મર્યાદા રાખે છે, બહુ મર્યાદા રાખે છે. અને છતાં એ મર્યાદામાં કહે છે કે રામે જ્યાં સીતાજીને જોયા અને સીતાજીએ જ્યાં રામને જોયા, પલક બંધ કરવાનું જ ભૂલી ગયા, આંખ નીચે બંધ કરવાનું જ ભૂલી ગયા. ઘણા લાંબા ટાઈમ સુધી જોતા જ રહી ગયા. અને જયારે ભાન થયું, પેલી એક સખી હતી ને જોડે, એને આમ ઠૂંસો માર્યો એ ગાડી શું થાય, આમ ક્યાં જોયા કરે છે, ડાફેરો ક્યાં મારે છે. એટલે સીતાને ભાન થયું કે પછી કાં તો આ મારી સખીઓને ખબર પડી જશે. અને આ બાજુ લક્ષ્મણ છે, એ લક્ષ્મણ વિચારમાં પડી ગયો, ઓહો, આ કોઈ દિવસ નીચી નજર રાખીને ચાલનારા, કોઈ સ્ત્રી ઉપર ઊંચી નજર ન કરે, આજ તો જોતા જ રહી ગયા, મારા ભાઈને થયું છે શું?
તુલસીદાસજીએ શ્રૃંગાર રસ મૂક્યો છે, બહુ સુંદર શ્રૃંગાર રસ મૂક્યો છે. અને પછી રામને ભાન થયું, નીચી નજર કરી લીધી. અને સીતાજીને ભાન થયું તો એને નીચી નજર ના કરી, પણ આંખ બંધ કરી લીધી. અને તુલસીદાસ કહે છે કે આંખ કેમ બંધ કરી? કે રામની છબી જે અંદર આવી હતી ને એ બહાર ના નીકળી જાય એટલા માટે આંખ બંધ કરી લીધી કે હવે હું આંખ ઉગાડવાની. પછી તો બહુ સુંદર એમાં સમાજની રચના કરી છે લક્ષ્મણના દ્વારા. એ લક્ષ્મણ કહે છે કે રઘુવંશી ન કર સહજ સુભાવ, ઈમી કુપંથ પગ ધરાઈ ન કાવ. અમે રઘુવંશમાં જન્મેલા છીએ અને અમારો એવો સ્વભાવ છે કે અમે સ્વપ્નમાં પણ કુપંથમાં પગ મૂકીએ, અમે ખોટા માર્ગ ઉપર પગ ના મૂકીએ. પરતીય જે પરસ્ત્રી છે એ કદી અમારી નજર નથી જોઈ શકતી. અને મંગન લહીને જિનકે નાહ, અને અમારા આંગણે આવેલા જે માગણો છે એ કદી નકાર નથી સાંભળતા. અમે આવા રઘુવંશી છીએ. અને આ રામ જોતા જ રહી ગયા, આ શું થયું? એનું સમાધાન કાળિદાસે કર્યું છે શાકુંતલની અંદર. જયારે શાકુંતલમાં કણવ અને શકુંતલાનું મિલન થયું ત્યારે કાલિદાસે એક સુક્તિ મૂકી, સ્ટેટમેન્ટ મૂક્યું છે. સતામ હિ સંદેહ પદેશુ વસ્તુસુ પ્રમાણ મંતઃકરણ પ્રવૃત્તયા. સતામ હિ સંદેહ પદેશુ વક્ત, જ્યાં સંદેહ ઉત્પન્ન થતો હોય કે આ ખરું કે આ ખરું કે આ ખરું કે આ ખરું, પ્રમાણ મંતઃકરણ પ્રવૃત્તયા. અંદરનું જે અંતઃકરણ બોલતું હોય એ જ પ્રમાણ, તમારો અંદરનો જે આત્મા બોલતો હોય એ જ પ્રમાણ. એટલે અહીંયા પણ સમાધાન કર્યું કે આ રામનો આત્મા અને સીતાનો આત્મા એકબીજાનું મિલન ઝંખી રહ્યા છે. પછી તો રામ આ બાજુ ગયા અને સીતાજી આ બાજુ ગયા અને ગૌરીની પૂજા કરી ખૂબ ભાવથી, પ્રેમથી. અને મનમાં એક વાત આવી ગઈ. શું વાત આવી ગઈ? એને પ્રાર્થના કરી છે, મિલહું સોઈ વાર, જે મને હમણાં નજરે ચડ્યા ને સોઈ આ જ વર મને મળજો. જો તમે પ્રસન્ન થયા હોવ તો મને આ જે હમણાં મળ્યા એ જ મારા પતિ થાય. એમ કરીને નમસ્કાર કર્યા. તુલસી લખે છે કે મૂરત મુસ્કાની, ખસી માલ મૂરત મુસ્કાની. અને પેલી સીતાની પ્રાર્થના સાંભળીને પેલી મૂર્તિ, જે ગૌરીની મૂર્તિ હતી ને, એ થોડી હસવા લાગી. અને એના ગળામાંથી જે માળા હતી ને ખસી અને સસરાટ કરીને આવીને નીચે નમેલી જે સીતાજી છે ને એના ગળામાં આવીને પડી. અકસ્માત જેને કહેવાય, આપણે એમ ફેંકીએ જેમ. અને સીતાને એમ થઈ ગયું બસ હતે વિજય, હવે માની કૃપા મારા ઉપર. આ તુલસી રામાયણમાં છે. વાલ્મીકી રામાયણમાં આવું નથી. કેમ નથી એનું પણ કારણ છે. વાલ્મીકી એમ ઈચ્છે છે કે જો આ સ્વયંવર છે તો સ્વયંવર થતા પહેલા મૂર્તિઓ નક્કી થવો જોઈએ, નહીં તો પછી સ્વયંવર રહ્યો જ ક્યાં? જો આ ઇન્ટરવ્યુ છે તો ઇન્ટરવ્યુ થયા પહેલા ઉમેદવાર નક્કી થવો જોઈએ. આજે તો એવું જ થાય છે, ઇન્ટરવ્યુ થતા પહેલા ઉમેદવાર બધો જેને કોને નોકરી રાખવી નથી. હવે જો સ્વયંવર છે તો એ સ્વયંવર જ્યાં સુધી એની પરાકાષ્ઠા એ કસોટીએ ના પહોંચે ને જો પહેલેથી તમે મૂર્તિઓ નક્કી કરી લો તો બીજા આવનારા રાજાઓને અન્યાય થાય કે ના થાય? જેને તમે કંકોત્રી લખીને બોલાવ્યા છે ને દૂર દૂરથી લોકો આવ્યા છે, તો એ પછી હવે આવું જ કરવું તો પછી અમને બોલાવ્યા શું કામ? આજે બધા ઉમેદવારો એવું જ કહે છે, ભાઈ તમારે પહેલેથી જ માણસ નક્કી હતો પછી અમને શા માટે બોલાયા? આ બંને રામાયણની અંદર આટલો ડિફરન્સ છે. એટલે જનક શતાનંદ એ કહે છે કે ભાઈ આપણે હવે જલ્દી તૈયારી કરો અને જે શિવધનુષ છે એ શિવધનુષને લાવી અને સભામાં મૂકો. એ શિવધનુષ એટલું ભારે છે કે એને ખેંચવા માટે 5000 માણસો પેલું ગાડું ખેંચે છે. 8 પૈડા વાળું ગાડું છે કે આ 5000 માણસો ખેંચીને લાવીને મૂકે છે. અને કહ્યું કે હવે જાહેરાત કરી દો કે જે આ શિવધનુષ તોડે એને મારી દીકરી માળા કાલ તોડશે, આજે તોડવું. અંબે માત કી ઉમિયા સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. દુનિયાનો કોઈ પણ ધર્મ ગ્રંથ મૂળ પુરુષે લખેલો નથી. લગભગ બધા ધર્મ ગ્રંથો સંપાદિત ધર્મ ગ્રંથો, કોઈના દ્વારા સંપાદિત છે બધા ધર્મ ગ્રંથો. બુદ્ધ જે બોલ્યા એમના દેવ થયા પછી
150-200 વર્ષે એનું સંપાદન થયું અને એ સંપાદનનું ત્રિપિટક ગ્રંથો બન્યા. એ ત્રિપિટક છે એમાં બુદ્ધ અહીં બેઠા હતા, ઝાડ નીચે બેઠા હતા, આમ બોલ્યું, ફલાણી ગાથા, ફલાણી ગાથા, ફલાણી ગાથા. 150-200 વર્ષ પછી ધીરે 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 એનું સંપાદન થતા 400-500 વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલે. એવું નથી બુદ્ધે પોતે કલમ લઈને સીધું કઈ લખ્યું હોય. બુદ્ધે જે કંઈ કહ્યું એ બધાની નોંધ 150-200 વર્ષ પછી શરૂ કરવામાં આવી અને એ બધી શરૂ થતા કેટલા વર્ષો સુધી પ્રક્રિયા ચાલી અને એ પ્રક્રિયા ચાલી એમાંથી ત્રિપિટક ગ્રંથ બનાવવામાં આવ્યો, જેને ધર્મગ્રંથ તરીકે માનવામાં આવ્યો, પણ મૂળમાં એ સીધા અર્થમાં લખાયેલો. અમારે ત્યાં માનો કે વેદો છે, ઉપનિષદો છે, ગીતા છે, આજે બહુ પ્રસિદ્ધ ગ્રંથ ગીતા છે. ગીતા વિશે લોકો એવું જ માને છે કે ભગવાનની વાણી છે અને સામાન્ય રીતે બહુ જલ્દી આ વાત મગજમાં ઉતરી જાય છે. પણ જો તમે થોડાક ઊંડાણમાં ઉતરીને જુઓ તો એ સંપાદિત ગ્રંથ છે. કૃષ્ણ યુદ્ધના ક્ષેત્રમાં જે કંઈ બોલ્યા એ તો ગદ્ય બોલ્યા, પદ્ય નહીં. કઈ શ્લોકો બોલી શ્લોકો રચીને બોલતા ને, કઈ શ્લોકો ના રચાય. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવા શ્રી ભગવાન ઉવાચ, અર્જુન ઉવાચ, ફલાણા ઉવાચ. એ તો એક સીધી વાત કહે છે, દલીલો કરે છે, તારે યુદ્ધ કરવું છે, તું ક્ષત્રિય છે માટે યુદ્ધ કરવું છે. એ જે દલીલો છે, એ મુખમાંથી નીકળેલા જે પુષ્પો છે, એ વ્યાસે એની લીધા. વ્યાસે ન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારતમ. એટલે કહેવામાં આવ્યું વ્યાસે ન ગ્રથિતામ, એ બધા ફૂલો વ્યાસે વીણી અને વ્યાસે પછી ધીરે ધીરે તેની માળા બનાવી. આ માળા છે એનો ઉત્પાદક છે એ માળી નથી, એના છોડ છે. દરેક ફૂલના એના છોડ એના ઉત્પાદક છે, પણ માળી છે એ ગ્રથન કરે છે. એને આખી માળાનું રૂપ આપ્યું. આમ ઢગલો કરી દો તો એ માળા ના થઈ શકે. ઈંટો છે, ઈંટોનો ઢગલો કરી દો તો તાજમહાલ ના થાય, ઈંટવાળો થાય બહુ. પણ ઈંટો જયારે વ્યવસ્થિત ગોઠવાય છે ત્યારે એનું નામ તાજમહાલ બને છે. અને એ વ્યવસ્થિત ગોઠવવાનું કામ જે કરે છે ને, બસ એ આર્કિટેક્ટ છે, ડિઝાઇનર છે, એ સંપાદન કરે છે. કોઈની વાણી છે, કોઈની વાત છે, એને ગૂંથવામાં આવે છે. અને જયારે એ ગૂંથે છે ત્યારે કયો લાલ કલર કરે, લીલો, કયો સફેદ, એની પાસે મગજમાં એક પોતાની આગવી ડિઝાઇન છે. એટલે વ્યાસજીએ આ આખી વાણીને સંપાદિત કરી અને મહાભારતના ભીષ્મ પર્વમાં વચ્ચોવચ્ચ મૂકી દીધી. પણ સામાન્ય રીતે લોકો એવું જ માને છે કે આ તો ભગવાનની વાણી છે. જો એક રીતે કહો તો બરાબર છે, આખું મહાભારત જ પછી ભગવાનની વાણી છે, જ્યાં જ્યાં ભગવાનનું વાચ આવે ત્યાં. પણ જો તમે તાત્વિક રીતે, છણાવટની રીતે, ઐતિહાસિક રીતે જો એ વાતને સમજવા આગળ ચાલો તો આપણે સ્વીકાર કરવો જોઈએ કે એ સંપાદિત ગ્રંથ છે. અને સંપાદિત ગ્રંથ છે એટલે સંપાદન કરનાર ગમે એટલો સમર્થ હોય તો પણ એની થોડી ઘણી પોતાની વાતો અંદર આવવાની જ. આવું જ તમે જૈનિઝમમાં જુઓ. મહાવીર સ્વામી જયારે થયા એના પછી 500 વર્ષે કુંદકુંદાચાર્ય થયા. 500 વર્ષે. આ 500 વર્ષનો વચ્ચેની જે ગેપ છે, એ ગેપનો ઇતિહાસ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે 500 વર્ષ થયું શું. 500 વર્ષ પછી આ કુંદકુંદાચાર્ય છે એ આગમોની રચના કરે છે, એક પછી એક. આજે જે તમને ધર્મગ્રંથ તરીકે ગ્રંથો મળેલા છે એ તો કુંદકુંદાચાર્યજીએ લખેલા છે. અને ત્યારે આપણે એમ કહેવું જોઈએ કે સંપાદિત થયેલા છે અને એ જૂની વાતોને લાવીને મૂકેલા છે. જો આ વાત અને આ બાઇબલની પણ આ દશા છે. જીસસને જયારે ફાંસીએ ચડાવવામાં આવ્યા ત્યારે તો યરુસલેમમાં એવી સ્થિતિ હતી કે હું જીસસને માનનારો છું એવું કોઈ બોલી ન શકે. એટલો મોટો ત્રાસ હતો. મારતે જોડતે અને ત્રાસ આપતા ક્રોસ ઉપડાવીને ભોળી રીતે ફાંસીએ ચડાવેલા. અને કાઠિયાવાડમાં તમે જુઓ તો એક જગ્યાની કથાઓ બધી. એમાં એક સતદેવીદાસ, અમરદેવીદાસની જગ્યા છે. અને અમરદેવીદાસની કથામાં ટૂંકી વાતો તમને કહી. રજપૂતનું વેલડું નીકળ્યું. જો કલ્ચર બદલાણું. બીજા લોકો વર પરણવા જાય અને એમના ત્યાં ખાડું પરણવા જાય કે કોઈ શાસ્ત્રમાં લખ્યું છે? આ કલ્ચર છે, આ સંસ્કૃતિ છે. એ ખાડું પલળવા, ખાડું એટલે શું? પેલી તલવાર પહેરવા જાય. વરરાજા ના જાય કે અમે જતા હશું, વળી શું સમજો છો તમે એમ. એટલે તલવાર સાથે લગ્ન થાય. હવે પેલી
અમરબાઈ છે રજપૂતાણી, એ એના સાસરે જવા વલડામાં બેઠેલી, અને આ જગ્યાએ એક રબારી ભરવાડ રહે, સંત સાધુ, એનું નામ દેવીદાસ. ત્યાં બેસે ને એની શક્તિ પ્રમાણે ભજન કરે, જે આવે એને ટુકડો આપે. કાઠિયાવાડમાં ટુકડાની મહિમા વધારે, જે આવે એને ટુકડો આપે. અને ગુજરાતમાં રૂપિયાની મહિમા વધારે. કાઠિયાવાડ વાળા બધા પૈસાની જરૂર પડે ત્યારે ગુજરાતમાં આવે. કાઠિયાવાડમાં કોઈ પૈસો ના આપે. હો, આ અમને બધાના અનુભવ બધા. ત્યાં જાઓ ને તો ત્યાં પૈસા આપવાનો રિવાજ નહીં, પૈસા આપવાનો રિવાજ ગુજરાતમાં. અને પેલી બાઈ છે એ નીચે ઉતરી પાણી પીવા માટે, અને પેલો બેઠો બેઠો બધાને પાણી પીવડાવે, સેવા કરે, અભણ રબારી. અને કોણ જાણે કેમ એના મનની અંદર વિચારો બદલાઈ ગયા, અને એને કહી દીધું, બસ હવે મારી આ જ જગ્યા, હું અહીંથી હવે ખસવાની. કોઈ રજપૂતો સહન કરે ખરા? હું અહીંથી નહીં ખસું. પણ એટલું યાદ રાખજો, એ રજપૂતાણી ત્યાં ટકીને રહી શકે, હીરો જ રહી શકે. બીજા તો તરત જ જેમ કહો એમ બે બુહા મારો તો કઈ હેડો લો, હવે આ બેઠા આપણે. એને કહ્યું કટકા કરી નાખો, મારીને ટુકડા કરી નાખો, હું અહીંથી ખસવાની નથી. બેસી ગઈ એ બાઈ. અને એના ઉપર કઈ જુલમ કર્યા, બંનેના ઉપર કઈ જુલમ કર્યા, કઈ જુલમ કર્યા. દુનિયાની નજરે જોતી હોય છે. રબારીને ભરવાડને માર્યો, ઝૂડ્યો, વારંવાર આવીને મારી જાય, ઝૂડી જાય. પણ એ બંને એવા મક્કમ કોઈ એમને અલગ ન કરી શકે. રક્તપીતિયાની સેવા કરે, જેટલા રક્તપીતિયા બધા ભેગા કરે અને જાતે એને લુખે, એના પાટાપિંડી કરે, એમને ખવડાવે. હ્યુમેનિટી, માનવતા, એમાં એમને રોગ થઈ ગયો. એ પત એમને વળગ્યું. બોકાની બાંધીને કામ, કોઈને ખબર ન પડે એટલે બોકાની બાંધી રાખે. અને એમ કરતા કરતા બંને એ વાત જગ્યા પૂરી થઈ ગઈ. કેટલી મક્કમતા હશે, કેટલી દ્રઢતા હશે, કેટલી નિષ્ઠા હશે. ये तन मन जीवन सुलग उठे, कोई ऐसी आग लगा जाए, कोई ऐसी आग लगाए. ये तन मन जीवन सुलग उठे, कोई ऐसी आग लगा जाए, कोई ऐसी आग लगाए. दिन दूनी हो विरह वेदना, पल छिन चैन आए रे, कोई ऐसी आग लगाए. ये तन मन जीवन सुलग उठे. ऐसी लो हरि नाम की लागे रे, रह ना जाए मेरा नाम. ऐसी लो हरि नाम की लागे रे, रह ना जाए मेरा नाम. मन वाणी से राम पुकारूं, तन से हो भगवत काम. हरि का हो सो रह जाए, प्रभु का हो सो रह जाए, और मेरा सब
जल जाए रे, कोई ऐसी आग लगाए रे, तन मन जीवन सुलग उठे। जीवन पथ पर थका है राही, मार्ग चला नहीं जाता। जीवन पथ पर थका है राही, मार्ग चला नहीं जाता। एक तरफ जग, एक तरफ प्रभु, एक तरफ जग, एक तरफ प्रभु, मुझसे चुना नहीं जाता। हाथ पकड़ कोई मुझ अंधे को, हाथ पकड़ कोई मुझ अंधे को, प्रभु की ओर झुकाए रे, कोई ऐसी आग लगाए, तन मन जीवन सुलग उठे। मुझे पर्वत बनना पसंद नहीं, मुझे पर्वत बनना पसंद नहीं। अभिमान मान भर लो मेरा, मैं प्रेम नगर का वासी हूँ, मैं प्रेम नगर का वासी हूँ। गुण ज्ञान ध्यान हर लो मेरा, धरती के धरती के आंचल तक मेरी, धरती के आंचल तक मेरी, राख बिखेरी जाए रे, कोई ऐसी आग लगाए, तन मन जीवन सुलग उठे। हरि का हो सो रह जाए, प्रभु का हो सो रह जाए, और मेरा सब